એ અનુચ્છેદ 21 નો ભંગ છે. બીજી વિગત શું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો લીગલી ધરપકડ તમે કરો, એની લીગલી અટકાયત કરો, પણ કોઈને એમને માનો કે હેરાન પરેશાન કરવા માટે ધરપકડ કે અટકાયત કરવામાં આવે એ અનુચ્છેદ 21 નો ભંગ છે. મેં તમને અગાઉના લેક્ચરમાં પણ સમજાવેલું કે સરકારને સૌથી વધારે પ્રશ્નો કોની હારે હોય? જે વિરોધ પક્ષના કાર્યકર્તા હોય, જે મીડિયાના અમુક પર્સન એવા હોય જે સરકારની વિરોધમાં બહુ છાપતા હોય, ત્યાર પછી કોઈ એવા વ્યક્તિ છે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય. આ બધા વ્યક્તિઓ માટે સરકાર છે ને એ ફોર્મમાં હોય કે એકવાર કંઈ નાનકડા ગુનાની અંદર જો આવી જાય ને તો એને પકડી લઈએ, પછી એને સાણસીમાં ફિટ કરી દઈએ કે લગભગ છટકી ન શકે. એટલે સરકાર રાહ જોઈને બેઠી હોય. તો સરકારે કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરવા માટે થઈ અને પોતાની સત્તાનો મિસયુઝ નહીં કરવાનો એમ કહે છે. તો પહેલા મને કન્ફર્મેશન આપો કે આ બે વાક્ય જે લખ્યા એ સમજમાં આવ્યા કે ન આવ્યા? દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે અને મારી નાખવાનો અને ગેરકાયદેસર રીતે એને અટકાયત કે ધરપકડમાં નહીં લેવાનો. હવે આગળ જતા શું થયું કે સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ પ્રકારના કેસ આવ્યા અને સુપ્રીમ કોર્ટ છે એને શું કહેવાય? એને બંધારણની અર્થઘટક કહેવાય. આ બંધારણની અર્થઘટક એનો મતલબ શું થાય? તો કે બંધારણમાં અનુચ્છેદમાં જે શબ્દ લખ્યા એનો અર્થ શું થાય એ હવે આપણને કોણ કહી શકે? હવે આપણને સુપ્રીમ કોર્ટ કહી શકે. બંધારણના ઘડવૈયે જે લખ્યું એનો મતલબ હવે આપણે બંધારણના ઘડવૈયાને તો પૂછવાનું નથી કે તમે શા માટે આ શબ્દ લખ્યા, આ શબ્દનો અર્થ તમે શું કર્યો. હવે તો કોઈ હયાત નથી, તો આપણે પૂછવું હોય તો કોને પૂછવાનું? હવે આપણે સુપ્રીમ કોર્ટને પૂછવાનું કે હે માય બાપ, આ જે શબ્દ લખ્યો જીવન જીવવું, તો એ જીવન જીવવું એમ ક્યારે કહેવાય? સુપ્રીમ કોર્ટે શરૂઆતના સમયમાં જ્યારે એની પાસે કેસ આવ્યા, જેમ કે એક કેસ આવેલો હતો A.K. ગોપાલન કેસ આવ્યો હતો. આ A.K. ગોપાલન કેસની અંદર સુપ્રીમ કોર્ટે એકદમ સંકુચિત અર્થઘટન કર્યું. આ સંકુચિત અર્થઘટનનો મતલબ શું થાય? સંકુચિત અર્થઘટનનો મતલબ થાય કે જીવન જીવવાનો અધિકાર એટલે માત્ર ને માત્ર શરીરની સુરક્ષા, કે કોઈ સરકાર મન ફાવે એ રીતે મારી ન નાખે અને સરકાર મન ફાવે એ રીતે કેદ ન કરી નાખે. બસ સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં અનુચ્છેદ 21માં જીવન જીવવાના અધિકારનું એકદમ સંકુચિત નેરો અર્થઘટન કર્યું કે જીવન જીવવું કોને કહેવાય? તો કે બસ તમે મરી તો નથી ગયા ને, બસ તમે જીવો છો, શ્વાસ ચાલે છે, હા શ્વાસ ચાલે છે, બસ તો અનુચ્છેદ 21 છે તમારી પાસે. તમારી ખોટી રીતે ધરપકડ નથી કરીને, તો કે ના ખોટી રીતે ધરપકડ નથી કરી, બસ તો અનુચ્છેદ 21 તમારી પાસે છે. પણ આગળ જતા જે કેસ આવે છે ખડકસિંહ કેસ, આ ખડકસિંહ કેસની અંદર 1963 નો કેસ છે. એમાં સુપ્રીમ કોર્ટે વિસ્તૃત અર્થઘટન કર્યું. વિસ્તૃત અર્થઘટનનો મતલબ એ થાય કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આજે માત્ર શ્વાસ લેવો, પછી પાણી પીવું, ખોરાક ખાવો, આ તો પ્રાણીઓની જરૂરિયાત છે, માણસની જરૂરિયાત છે. તો માત્ર જીવન જીવવું એટલે શ્વાસ લેવો, ખોરાક ખાવો, પાણી પીવું એમ ન થાય. પણ ખડકસિંહ કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે માણસ તરીકેના બધા જ મનોરંજન એને જો મળતા હોય તો એમ કહેવાય કે જીવન જીવે છે. તો માત્ર જીવન જીવવું એમ નહીં, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. આજ માણસ હોય ને સ્વાભિમાન હોય, કૂતરાઓને ન હોય. સમજો તમે કૂતરાને તમે એક લાકડી નાખો તો વળી પાછું ફરંટી મારીને ફરી વાર આવે. તો માણસની અંદર તો કઈ ગૌરવ હોય ને, એમાં સ્વાભિમાન હોય. તો માત્ર ખાવું પીવું શ્વાસ લેવું જીવન જીવું એમ ન કહેવાય. એટલે તમને વિધાનની અંદર જો સવાલ પૂછવામાં આવે અને એની અંદર એવું વાક્ય લખ્યું હોય કે સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં અનુચ્છેદ 21 નું સંકુચિત અર્થઘટન કર્યું અને ત્યાર પછીના કેસમાં વિસ્તૃત અર્થઘટન કર્યું, આ વાત એકદમ સાચી રહેલી છે. તો શરૂઆતમાં જ્યારે જ્યારે કેસ આવતા ત્યારે સુપ્રીમ કોર્ટ ખાલી એટલું જ પૂછે કે તું જીવે છો? તો કે હા ભાઈ જીવું છું. અચ્છા તને ખોટી રીતે પકડ્યો? તો કે ના ખોટી રીતે નહીં, મેં પેલા કાર્યક્રમ કર્યો હતો પછી મને પકડ્યો. હા બસ, હા તો અનુચ્છેદ 21 તારી પાસે છે. પછીના જે કેસ આવ્યો 1963 પછીના, એમાં સુપ્રીમ કોર્ટે અલગ અલગ બાબતો કીધી. હવે સુપ્રીમ કોર્ટે જે વિગતો કીધી એ આપણે સમજીએ. મતલબ જીવન જીવવું એમ ક્યારે કહેવાય? તો સમજો સુપ્રીમ કોર્ટની પાસે એવા ઘણા બધા કેસ આવ્યા કે જેમાં જે કોઈ વ્યક્તિ હોય, પોલીસ વાળા પકડીને લઈને વ્યા જાય, પછી એને કબૂલ કરાવવા માટે, એને ટોર્ચર કરવા માટે એને ઊંઘવા ન દે. ત્યાં આગળ કોન્સ્ટેબલ બેઠાડી રાખે કે સુવો ન જોઈએ. તમે કદાચ જો વોન્ટેડ પિક્ચર જોયું હોય તેમાં દેખાડે છે ગનીભાઈ હોય ને, ગનીભાઈ એ સુવા ન જોઈએ. એ દેખરેખ રાખવા માટે કોન્સ્ટેબલ રાખ્યો હોય, એ કોન્સ્ટેબલ પોતે સુઈ ગયો હોય એટલે ગનીભાઈ એને જગાડે કે ભાઈ તારે જાગવાનું છે ને મારી ઉપર દેખરેખ રાખવાની છે. હવે કોઈ પણ વ્યક્તિને ઊંઘવા ન દેવામાં આવે ને જેવો ઊંઘે ફટાફટી બોલાવે ને જેવું ઊંઘે ઠંડુ પાણી નાખી દે તો વ્યક્તિ બિચારો જીવન કેમ જીવે?
કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી જાગે, મને એમ કે 24 કલાક. ચાલો બહુ તો કોઈને હેબિટ હોય તો 48 કલાક. ઘણા હોય ને રાતના રાજા હોય, ઘણી રાતની રાણીઓ હોય, તો માનો કે તો 48 કલાક તો બહુ થઈ ગઈ ભાઈ. તમે સ્લીપિંગ વગર 2 દિવસ બહુ થઈ ગયા, 2.5 દિવસ રાખી દો હાલો. પછી તો કોઈ વ્યક્તિ શું કે ભાઈ તમે જે ચોરીનો આરોપ કહ્યો છે ને, ચોરીને મેં 5 મર્ડર કર્યા, પહેલા મને સુઈ જવા દો ભાઈ. મારે અત્યારે શું પડે એમ જ છે, ગમે એમ થાય, તમે જે લખો એ લખી દો. એટલે આ રીતે ટોર્ચર કરે એ પોસાય નહીં. એટલે સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ગયા અને વકીલોએ શું કીધું સુપ્રીમ કોર્ટને કે અમારા ક્લાયન્ટને આ પીએસઆઈ પદુભાઈ લઈને ગયા, પછી એને સુવા દેતા નથી. એટલે સુપ્રીમ કોર્ટે આવા કેસમાં શું કીધું કે દરેક નાગરિકને ઊંઘનો અધિકાર છે. દરેક નાગરિકને ઊંઘનો અધિકાર છે, પણ શરૂ લેક્ચર નહીં મિત્રો. નહીતર અહીંયા કોઈને કહીએ કેમ લે તો કે અનુચ્છેદ 21 લે, પછી સવારમાં માનો કે મમ્મી જગાડે દોડવા જવાનું છે, ગોદરામાંથી બોલે અનુચ્છેદ 21 ઊંઘનો અધિકાર, તો એમ નહીં. આ સરકાર વિરુદ્ધમાં છે કે સરકાર કોઈને, સરકારની એજન્સી કોઈને ટોર્ચર કરવા માટે ઊંઘવા ન દે, એવું ન થાય. તો ઊંઘ જેની હોય તો જીવન જીવે છે એમ કહેવાય, ગૌરવપૂર્ણ. ત્યાર પછી એમાં લખે છે કે જાહેરમાં અપમાન વિરુદ્ધનો અધિકાર. જાહેરમાં અપમાન વિરુદ્ધનો અધિકાર. તો કોઈ પણ સરકારી એજન્સી કોઈનું જાહેરમાં અપમાન ન કરી શકે. જેમ કે પોલીસ વાળા છે, મને લેવા માટે માનો કે આવે સપોઝ, તો અહીંથી નહીં લઈ જવાનું એમ. કેમ કે અહીંથી લઈ જાય ને લઈ ગયા કરતા તમે ભાડીનું દુઃખ વધારે લાગે. પછી અડધી પોણી કલાકમાં આખા હોલ્ડિંગ બોક્સને ખબર પડે કેવો લઈ ગયા એ કે બિચારો અધિકાર ભણાવતો હતો, અનુચ્છેદ 21 કરતો વી ગયો અને દાદરામાં કેવું ગથુલિયું ખાઈ ગયું. તો આ રીતે નહીં. એની જગ્યાએ 2 પોલીસ વાળા હોય ને તો મને બહાર બોલાવવાનો કે સાહેબ આવો તો કામ છે 2 મિનિટ. તો તમને એમ લાગે કે સાહેબની કંઈક ઓળખાણ લાગે છે, પછી ભલે ત્યાંથી ટીંગા ટોળી કરીને વ્યા જાય. જાહેરમાં અપમાન વિરુદ્ધનો અધિકાર. તો ઘણી વાર આપણે જોઈએ કે જાહેરમાં પોલીસ વાળા મારપીટ કરતા હોય, જુલુસ કાઢતા હોય, તો એ બેઝિકલી અનુચ્છેદ 21ની વિરુદ્ધની બાબત છે. ત્યાર પછી એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એને ફાંસી દેવાની થાય તો ફાંસી જાહેરમાં નહીં આપવાની. જાહેરમાં ફાંસી વિરુદ્ધનો અધિકાર. એને ફાંસી દેવાની થાય તો જાહેર જનતાની હાજરીમાં નહીં. કેમ કે જાહેર જનતાની હાજરીમાં જો ફાંસી થાય તો એનું ગૌરવપૂર્ણ મૃત્યુ ન મળે એવું કહેવાય છે. જેમ કે જાહેરમાં ફાંસી કોને દેવાની હોય? જે જઘન્ય અપરાધ કરે એને દેવાની હોય. જેમ કે પહલગામની અંદર જે એટેક કર્યો અને આતંકવાદીઓને પકડ્યા પછી સરકાર એવું જાહેર કરે કે આપણે સંસ્કાર મંડળના ચોકમાં એને ફાંસી દેશું. તો સંસ્કાર મંડળના ચોકની અંદર એટલી બધી પબ્લિક ભેગી થાય કે સરકાર ફાંસી આપે ને એ પહેલા પબ્લિક લઈને વૈયા જાય એને, અને એને એમને મારી નાખે પથ્થરથી, આનાથી, તેનાથી વગેરે. તો આ રીતે જાહેરમાં ફાંસી નહીં દેવાની. બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને ફાંસી દેવાની હોય તો ફાંસી આપવામાં મોડું નહીં કરવાનું. ફાંસીમાં મોડું ન કરવું. અને મોડું ન કરવું એનો મતલબ એ ન થાય કે 6 વાગે દેવાની તો 6:30 કેમ થઈ ગયા, એમ મોડું નહીં. મોડું એટલે એકવાર ફાંસીની સજા જાહેર થાય કે તને રગાડો ફાંસી દેવામાં આવશે, પછી એને લબડાવવાનું નહીં. એને ફાંસી દેવી તો દઈ દેવાની. કેમ કે કોઈ પણ વસ્તુ થાય ને દોસ્તો, એની કરતા એની બીક વધારે ખતરનાક હોય. એને ડેઈલી યમરાજા દેખાય, પાડા ઉપર આવતા હોય, હવે એને ફાંસી દેતા ન હોય, કાલ દેશું, પરમ દિવસે દેશું, તો એ વ્યક્તિ એમને ગુજરી જાય. તો સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે જે વ્યક્તિને ફાંસીની સજા જાહેર કરી કોઈ પણ કોર્ટે, ત્યાર પછી 2 વર્ષમાં ફાંસી દઈ દેવાની. જો 2 વર્ષની અંદર તમે એક્ઝિક્યુટ ન કરી શકો તો એ ફાંસીની શિક્ષાને તમારે આજીવન કેદની અંદર કન્વર્ટ કરી દેવાની. તો ફાંસી આપવામાં મોડું નહીં કરવાનું. પછી ફાંસી જ્યારે જેને દેવાની હોય ત્યારે તમને ખ્યાલ હશે કે એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવતી હોય. એ પૂછે કે ન પૂછે? તો એ જે અંતિમ ઈચ્છા પૂછે એ બધી માનવામાં આવતી હોય. કેવું હોય એમાં? હા, આ મિત્રને ખ્યાલ છે. યસ, એ જે અંતિમ ઈચ્છા પૂછે બધી માની લેતા હોય? નહીં. એ અંતિમ ઈચ્છાનો માત્ર મતલબ એટલો થાય કે તારે કોઈ ઘરના સભ્યોને અથવા તારા કોઈ પ્રિય પાત્રને કંઈ કહેવાનું છે, તારે કંઈ મેસેજ દેવાનો છે, અથવા તારી જે મરણ મૂડી હોય એમાંથી કંઈ વહેંચણી કરવાની છે, તો તું કરી નાખ. એની અંતિમ ઈચ્છા એટલે મન ફાવ્યું ખાય પીવે આ તે, એવી રીતે નહીં. નહીંતર તો એ શું ઈચ્છા વ્યક્ત કરે કે મારી છેલ્લી ઈચ્છા છે કે મારી જગ્યાએ તું લટકી જાય. તો એમ તો અંતિમ ઈચ્છા નહીં થાય ને.
અચ્છા, માની લો કે એને ફાંસી લગાડે અને એ સમય દરમિયાન દોરડું તૂટે તો શું થાય? ફાંસી લગાડે અને એ સમય દરમિયાન દોરડું તૂટે તો શું થાય? સજા માફ થઈ જાય કે ન થાય? કેટલું માને છે કે સજા માફ થઈ જાય? કોઈક બોલ્યું તો અહીંથી એ તો ઉજાગરી કરો. તો જો દોરડું તૂટે તો એ સમય દરમિયાન બેવડું કરીને નવું લાવવામાં આવે, પણ એની સજા માફી ન થાય. દોરડું તૂટ્યું હોય ને એવી એક જ વાર ઘટના બની છે એક લક નામના પિક્ચરની અંદર. એ પિક્ચરમાં એવું દેખાડે છે કે એક વ્યક્તિ હોય, ફાંસી દેવાની હોય ને એ જ સમયે દોરડું તૂટ્યું અને વ્યક્તિ બચી ગયો. પણ એ હળાહળ ખોટી વાત છે મિત્રો. ઓલી સીઆઈડીમાં કેમ બધી બાબતો દેખાડે જે ખોટી જ હોય, બરાબર? એની જેમ અહીંયા ફાંસીની અંદર દોરડું પહેલા તો ક્યારેય સરકારી દોરડું તૂટતું નથી. જે વ્યક્તિને ફાંસી દેવાની હોય ને એના આગલા દિવસે 3 ગણો વજન કરી અને સૌથી પહેલા રિહર્સલ કરે. સિમેન્ટ હોય, પછી પથ્થર હોય, એ બધું ભરે, 3 ગણું વજન કરે, એને લટકાડે અને ત્યાર પછી એને બીજે દિવસે એક્ઝિક્યુટ કરે. અને જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી લટકાવી રાખવાના. એક કેસ આવેલો હતો, રગ્ગા બિલ્લાનો કેસ. એમાંથી એક વ્યક્તિ હતો, લગભગ બિલ્લો હતો, એ મરતો નહોતો. એને ફાંસી આપી, ફાંસી લટકાવ્યો તો જીવ જાતો નહોતો, જીવ અટકી ગયો હતો એનો. તમે જો કેવા કઠણાઈ વાળા હોય છે કે મરતાય નથી આ લોકો. અને એ સમય દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ હતા, એને કીધું કે તું નીચે જા અને પગ ખેંચીને તું લટકી જા. એ હેડ કોન્સ્ટેબલ બિચારો બી ગયો કે હું આના પગ લટકી અને ઊભો કરી જાઉં, પણ પછી લગભગ મહિનો દિવસ સપનામાં આવશે કે મતલબ કામ તો અઘરું છે ને, એ સમય તો ફોર્મમાં થઈ જાય, પણ પછી તોય પછી બીતો બીતો બિચારે પગ ખેંચ્યા અને એ રીતે માર્યો એને. તો જ્યાં સુધી એ મરી ન જાય ત્યાં સુધી ફાંસી લટકાવવાનો નિયમ છે. તો આગળ ફાંસી આપવામાં લેટ ન કરવું. ત્યાર પછી અન્ય વિગત એમ છે કે કોઈ પણ વ્યક્તિ જેને જેલમાં રાખવામાં આવે, જે કેદી હોય, એ કેદીને બેઝિક જેની નીડ હોય, જે પ્રાથમિક જરૂરિયાત હોય એની પૂરી થવી જોઈએ. એને પ્રાથમિક જરૂરિયાતથી વંચિત ન રાખી શકાય. તો પ્રાથમિક જરૂરિયાતની અંદર શું આવે તો કે એને ખાવા પીવાની વ્યવસ્થા હોય, ત્યાર પછી ડેઈલી નાહી શકે એવી કંઈક વ્યવસ્થા હોય. પ્રાથમિક જરૂરિયાતમાં બીડીને માવન વગેરે નું આવે, એ તો ત્યાંથી ખરીદવાનું હોય, કદાચ વહીવટ થતો હોય તો. પણ પ્રાથમિક જે બેઝિક એની નીડ છે એને પૂરી થવી જોઈએ. ત્યાર પછી એવું કહે છે કે જે કેદી હોય એને એકાંત કેદમાં નહીં રાખવાનો. એકાંત કેદ વિરુદ્ધનો અધિકાર છે. એકાંત કેદ વિરુદ્ધનો અધિકારનો મતલબ એ થાય કે જે ઘોર અંધારી ઓરડીની અંદર કેદમાં રાખે છે. એકદમ ઘોર અંધારી ઓરડી હોય, ખતરનાક પ્રકારની જેલની સજા ગણાય આને. આપણા ભાવનગરની અંદર સેન્ટ્રલ જેલમાં એક પણ એકાંત કેદની ઓરડી નથી, પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. જે એવા વ્યક્તિઓ ને જે રીઢા ગુનેગાર હોય, વારંવાર ગુના કરતા હોય, અથવા બધાની હારે બેરેકમાં રહેતા હોય તો ત્યાં ગેંગ બનાવતા હોય, તો એને એકાંત કેદમાં મોકલી દે. આ એકાંત કેદની અંદર એકદમ સાંકડી જગ્યા હોય, બારી ન હોય, એકદમ ઊંચાઈ ઉપર હવાની અવર જવર થાય એવી કંઈક વ્યવસ્થા હોય, તો એમાં જે વ્યક્તિ રહી લગભગ બઠો પડી જાય. તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ હંમેશા એવું કહે છે કે આ વ્યક્તિ જનાવર નથી, આ વ્યક્તિ માણસ છે, તો એને તમે બધાની હારવાર રાખો. પણ જેલર એમ કહે છે કે સાહેબ બધાની હારે ગ્રુપમાં રાખીને તો ગેંગ બનાવે છે, અબ કુછ નયા કરતે એની જેવું કરે છે, તો આને એકાંતમાં રાખવું જરૂરી છે. તો અત્યારે હાલમાં કન્ડિશન સાથે એકાંત કેદ આપે. કન્ડિશન સાથેનો મતલબ એ થાય કોઈ પણ વ્યક્તિને વધુને વધુ 3 મહિના સુધી એકાંત કેદમાં રાખી શકાય. અને આ 3 મહિના સુધી એકાંત કેદમાં જે રાખવાનો છે એમાં કટકે એકદમ લાંબા લહર કે 3 મહિના નહીં, એને કટકે એટલે સળંગ જો રાખવાનો થાય તો સળંગ એને 14 દિવસથી વધારે નહીં રાખવાનો. અને જેટલા દિવસ તમે એકાંત કેદમાં રાખો એટલા દિવસ એને બહાર રાખવાનો. જેમ કે 14 દિવસ એકાંત કેદમાં રાખ્યો, પછી એને બહાર કાઢ્યો, પછી અવેડે પાણી પીવડાવ્યું અને વળી પાછી એકાંત કેદમાં લઈ ગયા, તો મજાક નહીં કરવાની. એને જેટલા દિવસ એકાંત કેદમાં રાખો એટલા દિવસ એને બહાર રાખવાનો. તો કન્ડિશન સાથે એકાંત કેદ આપવામાં આવે. આ બધી વિગત આપણે શું ભણીએ છીએ કે જીવન જીવવાનો અધિકાર કોને કહેવાય, તો કે આટલી બધી વિગત મળતી હોય તો આપણે એમ કહેવાય કોઈ વ્યક્તિ જીવન જીવે છે. ત્યાર પછી જીવન જીવવાના અધિકારમાં એવું કહે છે કે દરેક નાગરિકને અન્નનો અધિકાર છે. ત્યાર પછી દરેક નાગરિકને શુદ્ધ પર્યાવરણનો અધિકાર છે, શુદ્ધ હવા શ્વાસમાં લેવાનો અધિકાર છે, શુદ્ધ પર્યાવરણ. ત્યાર પછી દરેક, આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો કે શુદ્ધ પર્યાવરણનો અધિકાર કયા અનુચ્છેદ મુજબ છે. ત્યાર પછી દરેક નાગરિકને આશ્રયનો અધિકાર છે. આ આશ્રયનો અધિકારનો મતલબ થાય રહેઠાણનો અધિકાર છે. જે વ્યક્તિઓની પાસે ઘર બાર મકાન નથી તો સરકારની જવાબદારી બનશે એના માટે આશરો આપે. તેના માટે જે આવાસ યોજનાઓ અત્યારે સરકાર ચલાવે છે એ આશ્રયના અધિકાર માટે. બીજું,
કોઈ પણ વ્યક્તિનું મકાન હોય એને લીગલી નોટિસ આપ્યા વગર પાડી નહીં દેવાનું. ઉત્તર પ્રદેશની અંદર જે યોગી બાબા છે અને હાલતા ચાલતા બુલડોઝર ચલાવે છે અને ગમે એના મકાન પાડી દે, એમ નહીં થઈ શકે. કોઈ પણ વ્યક્તિને યોગ્ય નોટિસ આપ્યા વગર ઘરથી વંચિત કરી શકાતો નથી. ત્યાર પછી ઇમરજન્સી સારવારનો અધિકાર છે. આ ઇમરજન્સી સારવારનો અધિકારનો અર્થ એ થાય કે કોરોના વખતે આપણે જોઈ ગયા, એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગેલી હતી હોસ્પિટલની બહાર અને અંદર બેડ નહોતા અને સમય સાથે સારવાર ન મળી, એમાં ઘણા બધા વ્યક્તિને નિધન થયા. તો સરકારની જવાબદારી છે ઇમરજન્સી સારવાર માટેની વ્યવસ્થાઓ કરે. ત્યાર પછી અન્ય શું અધિકાર રહેલા છે? તો અન્ય અધિકારની અંદર જીવન જીવવાના અધિકારના ભાગરૂપે એવું કહે છે કે દરેક નાગરિકને વીજળીનો અધિકાર છે. આ વીજળીનો અધિકાર એટલે ઘણા ગામડાઓ એવા છે કે જે ઇલેક્ટ્રિસિટી વગરના છે, તો સરકારની ફરજ છે કે તે ઇલેક્ટ્રિસિટી આપે. ત્યાર પછી સારા રસ્તાનો અધિકાર છે. સારા રસ્તાના અધિકાર, રોડ રસ્તા સારા નાગરિકોને મળે તો જીવન જીવવામાં મોજ આવે એવું કહે છે સુપ્રીમ કોર્ટ. ત્યાર પછી આગળ એમ કહે છે કે દરેક નાગરિકને પ્રાઇવસીનો અધિકાર છે. એક કેસ આવેલો જેનું નામ છે કે.એસ. પુટ્ટાસ્વામી કેસ. હવે યાદ રાખો, કેસ પુટ્ટાસ્વામી કેસમાંથી ઘણા બધા સવાલ અત્યાર સુધી નીકળ્યા છે. આ ખૂબ સારો જાણીતો આઈએમપી કેસ છે. આમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 કે 4 વખત પ્રશ્ન નીકળ્યા. મૂળ અનુચ્છેદ 21 જે રહ્યો ને એ એની રીતે આઈએમપી અનુચ્છેદ છે, એમાંથી સવાલ બને જ. એમાં જીપીએસસી ની પરીક્ષા હોય તો લગભગ સવાલ તમને દેખાય. એમાં કેસ પુટ્ટાસ્વામી એ કર્ણાટક હાઈકોર્ટના જજ રહેલા હતા અને જ્યારે આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા, આધાર કાર્ડની અંદર તમને ખ્યાલ હશે કે કેટલા નંબરના, મતલબ કેટલા ડિજિટનો નંબર હોય છે? 12. તો 12 ડિજિટનો નંબર હોય છે જેને આપણે આધાર નંબર કહીએ. અને એની ટેગલાઈન રહેલી છે આધાર કાર્ડમાં લખેલી, મારો આધાર મારી ઓળખ. મારો આધાર મારી ઓળખ. સાહેબ, આ જે આધાર કાર્ડ છે ને એમાંથી લગભગ મેં 3 સવાલ જોયેલા અત્યાર સુધીમાં. એક તો ડિજિટ કેટલા હોય તો કે 12, પછી એમાં ટેગલાઈન શું હોય તો કે મારો આધાર મારી ઓળખ, અને છેલ્લે જીપીએસસીમાં એક સવાલ હતો, વિધાન હતું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. તો તમે આધાર કાર્ડ જોજો, એમાં પહેલી લાઈન લખેલી છે કે આ આધાર કાર્ડ નાગરિકતાનો કોઈ રીતે પુરાવો નથી. જ્યારે આધાર કાર્ડમાં સવાલ આવે પરીક્ષામાં એટલે તમારે હળવેક દિન શું કરવું? વોલેટમાંથી આધાર કાર્ડ કાઢવાનું. એક ફોટો આઈડી તો લઈ જવાની છૂટ હોય છે ને ભાઈ, કે ઉભા રહ્યો સાહેબ પહેલા હું જોઈ લઉં આધાર કાર્ડ એકવાર અને ત્યાર પછી જવાબ ટીક કરીએ. આ આધાર કાર્ડ ડોક્ટર મનમોહન સિંહના સમયની અંદર લાવવામાં આવ્યું. જ્યારે આધાર કાર્ડ લાવ્યા ને ત્યારે આપણને એવું કહેવામાં આવ્યું હતું, આપણને એવા ભરમાવામાં આવ્યા હતા, આપણી સાથે છેતરપિંડી થઈ ગઈ છે કે એકવાર આધાર કાર્ડ કઢાવી લ્યો પછી તમારે કોઈ કાર્ડની જરૂર નહીં પડે. આધાર કાર્ડ પછી આપણે કેટલા કાર્ડ રાખીએ છીએ, પાન કાર્ડ ને, સ્માર્ટ કાર્ડ ને, ફલાણું કાર્ડ ને, ઢીકડું કાર્ડ, અને એમાં જો કોઈ નામની અંદર ચેન્જ હોય કે લાલાભાઈની જગ્યાએ લાલા કુમાર થઈ ગયું હોય તો કુમારમાંથી ભાઈ કરવા માટે ફીણ વાળી દેશે. એ તો જે પ્રક્રિયામાંથી પસાર થયા હોય ને એને ખબર પડે કે રેશનમાં સુધારો કરાવો. સાહેબ એમાં તો ડખો છે, તો કે તો ચૂંટણી કાર્ડમાં કરાવો. એ આ રેશનની વાટ અટક્યું છે કે મતલબ બધામાં લાંબી લાઈન લાગેલી છે કે એકમાં સુધારો થાય પછી બાકી બધામાં થાય. આધાર કાર્ડ જ્યારે કઢાવ્યા ને ત્યારે આપણી પાસેથી ઘણી અગત્યની આપણી સારી સારી માહિતીઓ લીધી, જેમ કે ડેટ ઓફ બર્થ લીધી, આપણું એડ્રેસ લીધું, આપણો ફોન નંબર લીધો, ત્યાર પછી કીકીનું માપ લીધું, ત્યાર પછી થંબ ઇમ્પ્રેશન લીધા અને આપણો સરસ મજાનો ફોટો લીધો. પણ આધાર કાર્ડની અંદર તમે ફોટા જુઓ ને તો જાણે આતંકવાદી કેમ ઝડપાઈ ગયા એવા ફોટા હોય છે. આ બાય ડિફોલ્ટ કંઈક ફોલ્ટ છે આધાર કાર્ડની સિસ્ટમમાં કે ફોટો સારો આવતો જ નથી. હું છેલ્લે જ્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયો ને ત્યારે પાવડર લગાડીને ગયો, પણ જે કાળો ડિબાંગ ફોટો આવ્યો છે મિત્રો, હું દેખાડીશ નહીં તમને, પણ મને ઘણી વાર વિચાર્યો કે આ કોણ છે, મતલબ એમ. તો એ સિસ્ટમમાં જ કંઈક ફોલ્ટ રહેલો છે. તો આધાર કાર્ડની અંદર આપણી જે પર્સનલ માહિતીઓ બધી લીધી, ત્યાર પછી સરકારે એના પોર્ટલમાં સેવ કરી. ધીમે ધીમે એવા મેસેજ આવ્યા કે આધાર કાર્ડની માહિતી લીક થઈ રહી છે. હવે આધાર કાર્ડમાં આપણે મોબાઈલ નંબર લિંક કરાવ્યો, બેંક એકાઉન્ટ લિંક કરાવ્યું, એટલે ઘણા જે હેકર હોય ને આધાર કાર્ડના નંબરથી બેંક એકાઉન્ટ સુધી પહોંચી જાય. તો કેસ પુટ્ટાસ્વામી નામના વ્યક્તિ જે કર્ણાટક હાઈકોર્ટના જજ રહેલા, એમણે સુપ્રીમ કોર્ટની અંદર 2016માં કેસ કર્યો. 2016ની અંદર કેસમાં એવું કીધું કે આધાર કાર્ડની માહિતી જે સરકાર પાસે સેવ થયેલી છે અને જો લીક થાય તો એના માટે સરકાર જવાબદાર કહેવાય કે ન કહેવાય. તો સુપ્રીમ કોર્ટની અંદર 9 જજની બેન્ચ બનેલી હતી. આ 9 જજની જે બેન્ચ બની એમણે એવું કીધું કે અમારે તે આધાર કાર્ડની માહિતી તો સરકાર પાસે જ છે,
તો જો આ માહિતી લીક થાય તો સરકાર જવાબદાર તો કહેવાય. 9 જજની બેન્ચે બહુમતી સાથે ચુકાદો આપ્યો કે દરેક નાગરિકને પ્રાઇવસીનો અધિકાર છે. રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. તો આ ચુકાદાની અંદર શું કીધું કે દરેક નાગરિકને પ્રાઇવસી યાની અંગતતાનો અધિકાર છે. હવે આમાંથી 2 વખત સવાલ પરીક્ષામાં આવ્યા કે અંગતતાનો અધિકાર એ કયા અનુચ્છેદ મુજબ કહેવાય? તો અનુચ્છેદ 21 મુજબ કહેવાય. આ બંધારણના ઘડવૈયાઓ નહોતા કહીને ગયા. આ જે અલગ અલગ કેસ આવ્યો સુપ્રીમ કોર્ટે આપણને કીધું. અને બીજી વાર સવાલ એવો હતો કે અંગતતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર કહેવાય એવું કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું? કેસ પુટ્ટાસ્વામી કેસમાં. હમણાં છેલ્લે જે એસટીએનું પેપર ગયું ને એમાં આ કેસ તમને વિધાન સાથે આપેલો છે. અને એસટીએમાં પૂછવામાં આવ્યું ને પછી હું ભણાવવા માંડ્યો ને એવું નથી, હું પહેલેથી ભણાવું છું. અને દરેક શબ્દ અને દરેક વાક્ય હું ભણાવું છું. તો કેસ પુટ્ટાસ્વામી કેસની અંદર શું કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. મતલબ કે કોઈ પણ વ્યક્તિની અંગત માહિતી હોય એ લીક થવી જોઈએ નહીં. પ્રાઇવસીની વ્યાખ્યા ભારતીય બંધારણમાં લખી તો કે ના, પ્રાઇવસીની વ્યાખ્યા લખી નથી. પ્રાઇવસી કોને કહેવાય? પણ હા, અમેરિકામાંથી પ્રેરણા લેવામાં આવે છે. અમેરિકામાં પ્રાઇવસી કોને ગણાય? તો કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ અન્ય કોઈની લાઈફમાં દખલગીરી ન કરે ત્યાં સુધી એને એની મોજમાં રહેવા જોઈએ, એને પ્રાઇવસી કહેવાય. જેમ કે અત્યારે હું લેક્ચર લઉં છું, કોઈ વ્યક્તિ એની નોટબુકમાં ચકડા દોરે, કંઈક મોરલો દોરે, કંઈ ઢેલડી દોરે માનો કે, તો એમાં આપણને શું પ્રશ્ન થાય? એમ એની લાઈફ છે પણ એ બીજાની નોટબુકમાં ન દોરવો જોઈએ એમ, અથવા બેન્ચ ઉપર ન દોરવો જોઈએ. જો બીજાની લાઈફમાં ઇન્ટરફિયર કરે તો એને અટકાવવાનું. અને દોસ્તો પ્રાઇવસી મળે ને તો માણસ એકદમ ફૂલ ફોર્મમાં જીવતો હોય. આમ રૂમમાં માનો કે એકાદો છોકરો જ ખાલી હોય ને, તે કૂદકા મારતો હોય, ડાન્સ કરતો હોય, આ કરતો હોય, તે કરતો હોય, પણ એ ખબર પડે કે બારીમાંથી કોઈ જોવે છે ને તો લપાઈને બેઠી જાય. કોઈ છોકરી એકલી રૂમમાં હોય ને તો પોતાને લતા સમજતી હોય અને એ જે ગાતી હોય બેસુરું, અને ત્યાર પછી ખબર પડે કોઈક સાંભળે છે તો બેઠી જાય શાંતિથી. તો પ્રાઇવસી મળતી હોય તો એકદમ ખિલખિલાટ હોય. તો રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. અનુચ્છેદ 21 અંતર્ગત અન્ય વિગત શું કહેવામાં આવી? તો કે અન્ય વિગતમાં એક એવું કહે છે કે દરેક નાગરિકને લગ્નનો અધિકાર છે. મિત્રો, રાઇટ ટુ મેરેજ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. લગ્નનો દરેક નાગરિકને અધિકાર છે. તમને પૂછાય કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 21 મુજબ. એક ઉત્તર પ્રદેશમાંથી કેસ આવેલો, લતાસિંહ કેસ. આ લતાસિંહ કેસની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 2 પુખ્ત વયના નાગરિકો હોય એને પોતાના લાઈફ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે. તો 2 વ્યક્તિની મનમરજી હોય તો એમાં કોઈ પણ વ્યક્તિ અવરોધ ઉત્પન્ન કરી શકતા નથી. દરેક નાગરિકને લગ્નનો અધિકાર છે. જો કે આ લગ્નના અધિકાર માટે થઈ અને હવે ગુજરાત સરકાર નિયમોની અંદર ફેરફાર કરવા જઈ રહી છે. તમને કદાચ ખ્યાલ હશે, ટૂંક સમયની અંદર ગુજરાત સરકાર નિયમોમાં ચેન્જ લઈને આવે છે. અત્યારે હાલની અંદર એક કાયદો રહેલો છે, હિન્દુ મેરેજ એક્ટ. આ હિન્દુ મેરેજ એક્ટ એક કાયદો છે જે હિન્દુ કોડ બિલનો એક ભાગ છે. ત્યાર પછી ગુજરાતની અંદર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006, અને ત્યાર પછી કાયદો રહેલો છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954. આ અલગ અલગ કાયદાઓ રહેલા છે જે લગ્ન માટેની નોંધણી માટેના છે. જ્યારે કોઈ વ્યક્તિને લવ મેરેજ કરવા હોય, ભાગીને મેરેજ કરવા હોય, તો એના માટેની પ્રક્રિયા શું હોય હું તમને સમજાવું દોસ્તો. જો એક જ ધર્મની અંદર હોય ને, એક જ ધર્મની અંદર બંને પાત્રો, તો સ્પેશિયલ મેરેજ એક્ટનો ઉપયોગ નથી કરવાનો. એના માટે થઈ અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 નો ઉપયોગ થાય, અથવા તો હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત મેરેજ થઈ શકે. જો એક પાત્ર એક ધર્મનું હોય, બીજું પાત્ર બીજા ધર્મનું, તો એના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હોય. પણ માનો કે એક જ ધર્મના બંને પાત્ર હોય તો એમણે શું કરવાનું કે રજિસ્ટર જનરલની ઓફિસ હોય, ત્યાં મેરેજ રજિસ્ટ્રેશન કરવામાં આવે, ત્યાં એના વકીલ હોય, વકીલ રાખી દેવાનો હોય. આના માટે સ્પેશિયલી વકીલો હોય જ. ત્યાં તમે જાઓ તો વકીલ ત્યાં મળી જ રહે તરત જ. તો એ વકીલ જે હોય ને એને વાત કરો કે ભાઈ આ રીતે મેરેજ કરવાના છે, એટલે વકીલની ધ્યાનમાં જ કોઈ ગોર બાપા હોય, પછી મંડપ મુહૂર્ત કરાવે, ત્યાર પછી ત્યાં ફેરા ફરાવે, એના ફોટા ફોટા પડાવે. આ બધી બાબતો વકીલ પોતે મેનેજ કરી દે. તેના માટે એ બધી બાબતો ફિક્સ જ હોય ને, એ જે જગ્યા હોય, ગોર મહારાજ હોય, જે જગ્યાએ મંડપ મુહૂર્ત કરવાનું બધું ફિક્સ હોય, એના ફોટા પડાવી દે. ત્યાર પછી વકીલ એપ્લિકેશન આપી દે રજિસ્ટ્રાર જનરલની ઓફિસમાં. એ એપ્લિકેશન આપે એટલે લગભગ સેમ ડે
અથવા બહુ તો બીજા દિવસે મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય. ત્યાં 2 સાક્ષીઓ લઈ જવાના હોય. 2 સાક્ષીઓ પુખ્ત વયના હોય અને સાથે માનસિક રીતે સ્થિર હોય ને એવા ચાલે. તો 2 સાક્ષીઓની હાજરીમાં ત્યાં સાઇન કરવામાં આવે અને આઈડી પ્રૂફ આપવામાં આવે તો મેરેજ ત્યાં આગળ રજીસ્ટર થઈ જાય. તો જો એક જ ધર્મની અંદર હોય તો ખાસ નોટિસ પીરિયડ ને વગેરે નથી હોતું. પણ હા, અલગ અલગ ધર્મના વ્યક્તિ હોય ને તો એના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હોય અને એમાં જે વ્યક્તિએ મેરેજ કરવાના હોય એની આખી વિગત નોટિસ બોર્ડમાં 30 દિવસ માટે મૂકવામાં આવે. આ 30 દિવસ દરમિયાન કોઈને માનો કે પ્રશ્ન હોય તો ઓબ્જેક્શન ઉઠાવી શકે. આ સ્પેશિયલ મેરેજ એક્ટમાં છે. પણ ગુજરાત માટે જે 2006નો કાયદો છે એ અંતર્ગત કોઈ નોટિસ પીરિયડ હોતો નથી. હું તમને સમજાવું કે ગુજરાત સરકાર હવે આમાં શું બદલાવ કરવા માંગે છે. નિયમની અંદર થોડો ચેન્જ આવશે મિત્રો, અને નિયમની અંદર જે ચેન્જ આવે થોડો ખતરનાક પ્રકારનો છે. એટલે જેને વાતચીત શરૂ હોય થોડી ઉતાવળ રાખી શકે અને નિયમની અંદર બદલાવ આવે એની પહેલા. હવે નિયમની અંદર બદલાવ એ આવે છે કે વકીલ જે એપ્લિકેશન આપે, વકીલ જે અરજી કરે, ત્યાર પછી અત્યાર સુધી ક્લાસ 3 સુધીના જે અધિકારી હોય ને, ક્લાસ 3, તો એ પણ મેરેજ સર્ટિફિકેટ માટે પ્રક્રિયા કરી શકતા. હવે નવા નિયમમાં એવું કહે છે કે અરજી કર્યા પછી ક્લાસ 2 અધિકારી હોય રજિસ્ટરની ઓફિસમાં, એ આની પ્રક્રિયા સંભાળશે, ક્લાસ 2 અધિકારી. અને જે છોકરી અને છોકરાના જે ઘરના સભ્યો છે, માતા પિતા છે, એને નોટિસ આપશે. એ માતા પિતાને જાણ કરવામાં આવશે કે તમારા સુપુત્ર અને સુપુત્રી જીવનમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છે. તો એની તમને જાણ છે કે કેમ. તો 30 દિવસમાં માતા પિતાએ જવાબ રજૂ કરવાનો હોય. 30 દિવસમાં તો માતા પિતા એના માટે ઓબ્જેક્શન ઉપાડી શકે કે ભાઈ અમને આમાં વાંધો છે કે નથી, એ રીતે કહી શકે. અથવા માતા પિતાને વાંધો ન હોય તો એમાં કહી દે કે ભાઈ અમે એનું નાઈ લીધું છે, તમારે જે કરવું એ કરો. તો માતા પિતાને વાંધો હોય તોય કહી શકે, ન હોય તોય કહી શકે. એ 30 દિવસમાં જે જવાબ મળે એના આધારે ક્લાસ 2 અધિકારી નક્કી કરે કે મેરેજ રજીસ્ટર્ડ કરવા કે ન કરવા. તો પહેલા જે માતા પિતાના અંધારામાં રાખીને જે ડિસિઝન લેતા, એની અંદર હવે આ રીતે માતા પિતાની સંમતિ અત્યારે જરૂરી બનાવવા જઈ રહ્યા છે. તો મને એમ કહો કે આ વાત જે કરે છે એ સારી કરે છે કે ખરાબ કરે છે? કેમ લાગે છે? અભિપ્રાય તો આપો. એમ તમે 2 પક્ષ રહેલા છે. એક સારી એટલા માટે કે જે એકદમ નાની ઉંમરમાં મેચ્યોર જે થયા નથી અને 18 વર્ષની કે 21 વર્ષની રાહ જોતા હોય પૂરા થઈને સીધા ભાગી જઈએ, તો જે પહેલો પ્રેમ કરીને જે એટ્રેક્શન ઉપર વ્યા જાય, તો એના કારણે એ બંને પાત્રને પસ્તાવો થતો હોય. તો એ કેસની અંદર જરૂરી છે કે માતા પિતાને ખ્યાલ રહે. પણ બીજો પક્ષ એ પણ છે કે માતા પિતા જે હોય ને ઘણીવાર અમરીશપુરી બની જાય છે અને બંને પાત્ર સારા હોય, યોગ્ય હોય, મેચ્યોર હોય, પણ તેમ છતાંય હા પાડતા નથી. બીજી વસ્તુ કે માતા પિતાને નોટિસ આપે છે તો માતા પિતા જો સંમત જ હોય તો પહેલા તો આ લોકો આ પ્રક્રિયા ક્યારે કરવાની નથી. એ તો ધામધૂમથી જ મેરેજ કરવાના છે. માતા પિતાને જાણ કરવી પડે છે ત્યાંથી. એનો મતલબ જ એ થાય કે માતા પિતા રાજી રહેલા નથી. તો મને એવું લાગે છે કે ગુજરાત સરકાર જે આ પ્રકારે નિયમ લઈને આવે છે એને ચેલેન્જ તો કરવામાં આવશે સુપ્રીમ કોર્ટમાં, કે અનુચ્છેદ 21ની વિરુદ્ધમાં જાય છે. કેમ કે લતાસિંહ કેસની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે પુખ્ત વયના 2 વ્યક્તિઓ પોતાના લાઈફ પાર્ટનર પસંદ કરી શકે. તો માતા પિતાની જે સંમતિની વાત છે, ઘણા ખરા અંશે આ બહુ સારી વાત છે. યાદ રાખજો, ઘણા બધા એવા કેસ હોય છે કે જેની અંદર પસ્તાવા સિવાય બીજું કાંઈ જ નથી હોતું, મેચ્યોરિટી હોય નહીં. અને તમે સમજો કે આ જે ખોટી કહેવાયેલી બધી બાબતો છે કે પહેલો પ્રેમ હોય જ સાચો હોય, આનાથી વાહિયાત કોઈ બાબત ન હોય. કેમ કે પહેલો પ્રેમ ઘણાને 8મા ધોરણમાં થઈ જાય છે, ઘણા 10મા ધોરણમાં થઈ જાય, ઘણા 11-12માં થઈ જાય છે. એ સમય મેચ્યોરિટી નો હોય ખાસ. તો એ બધી બાબત એકદમ વાહિયાત છે, પહેલેથી કહેવાયેલી બાબત છે. બીજો ત્રીજો પ્રેમ ઘણાને ફળે છે, ઘણા ચોથો પ્રેમ ફળે છે અને સરસ રીતે પછી જીવન જીવે છે. તો આ બધી બાબત એકદમ વાહિયાત હોય છે. તો એક રીતે આ સારી બાબત, પણ જેના માતા પિતા ખરેખર જડ જેવા છે અને એ પરિસ્થિતિ સમજતા જ નથી, સારું પાત્ર હોવા છતાં ના પાડી દેશે, તો એના માટે આ કઠણાઈવાળી બાબત છે એવા કપલ માટે. પણ મને એવી સ્પષ્ટ રીતે ખાતરી છે કે ગુજરાત સરકાર જેવો નિયમ લઈને આવશે એને અનુચ્છેદ 21 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. લગ્નનો અધિકાર ખરી, પણ હવે આગળ જતા બીજો એક કેસ આપણે સમજીએ. નવતેજસિંહ કેસ આવ્યો. મિત્રો, આ આપણે કયો અનુચ્છેદ ભણી રહ્યા છીએ? હા, એ તમને ખાસ પહેલા તો યાદ રહેવું જોઈએ. નવતેજસિંહ કેસ આવે છે 2018 ની અંદર, અને આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે સજાતીય સંબંધને મંજૂરી આપવામાં આવે છે. સજાતીય સંબંધને મંજૂરી.
અધરવાઇઝ અત્યાર સુધી એવી બાબત હતી કે આઈપીસી નામનો જે કાયદો, ઇન્ડિયન પિનલ કોડ, એની જગ્યાએ હવે શું આવી ગયું? ભારતીય ન્યાય સંહિતા. આઈપીસી ની અંદર એક કલમ રહેતી, કલમ 377. કલમ 377 માં લખવામાં આવેલું કે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય જો થાય તો 10 વર્ષ સુધીની શિક્ષા થાય. સૃષ્ટિના ક્રમ વિરુદ્ધનું કૃત્ય કોઈ કરે તો. હવે સૃષ્ટિનો ક્રમ, કુદરતનો ક્રમ એમ કહે છે કે પુરુષ અને સ્ત્રીને આકર્ષણ થાય, પણ જ્યારે પુરુષ અને પુરુષને આકર્ષણ થાય, સ્ત્રી અને સ્ત્રીને આકર્ષણ થાય, એને સૃષ્ટિના ક્રમ વિરુદ્ધનું કૃત્ય કહેવાય. તો એ સમય દરમિયાન સજાતીય સંબંધ જે રાખે એને 10 વર્ષની શિક્ષાની જોગવાઈ હતી. પણ નવતેજસિંહ કેસની અંદર સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું કે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની મન મરજીથી કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખે તો સરકારને વાંધો શું હોય? તો આ સમય દરમિયાન જે પ્રાઇવસીનો અધિકાર તો ઓલરેડી સુપ્રીમ કોર્ટે કહેલો હતો, એટલે પ્રાઇવસીના અધિકારના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે કીધું કે સજાતીય સંબંધને મંજૂરી છે. સજાતીય સંબંધને મંજૂરી એટલે પુરુષ અને પુરુષ, સ્ત્રી ને સ્ત્રી જે પુખ્ત વયના છે એ સંબંધ રાખી શકે. હવે એક નવી બાબત સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી કે સજાતીય લગ્નને મંજૂરી આપવામાં આવે કે કેમ? સજાતીય લગ્ન થઈ શકે કેમ? તો આ કેસ કયો રહેલો હતો? તો આના માટેનો કેસ હતો સુપ્રિયા ચક્રવર્તી કેસ હતો 2023 નો. અને આ કેસની અંદર સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું કે બે પુરુષ અને પુરુષ, સ્ત્રી અને સ્ત્રી લગ્ન કરી શકે કે ન કરી શકે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે ઉભા રહ્યો, પહેલા મેં સરકારને પૂછી લઈએ. સરકારને પૂછવામાં આવ્યું કે પુરુષ અને પુરુષ બે લગ્ન કરે તો કઈ વાંધો? તો સરકારના એટર્ની જનરલે કીધું કે અમને બહુ વાંધો છે, મંજૂરી નહીં આપતા અત્યારે. કે સજાતીય સંબંધ રાખી શકાય, સજાતીય લગ્ન ન કરી શકાય. તો ઘણા એમ થાય કે એમાં શું ફેર સાહેબ? બે હારવાર તો રહેતા હોય, પણ બે હારવાર રહેતા હોય, ઘણી રીલ એવી આવે કે પુરુષ અને પુરુષ બે લગ્ન કરે, સ્ત્રી સ્ત્રી લગ્ન કરે, તો એને કઈ કાયદેસર મંજૂરી ન મળે, એમના શોખ હોય લગ્ન કરવા, એને મ્યુનિસિપાલિટીમાં સર્ટિફિકેટ ન આપે. કેમ કે સજાતીય લગ્ન એકવાર કરે ને તો બે પુરુષો બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવા માટે જાય, પછી બંને વળી પાછા વારસાની અંદર હક માંગવા માટે જાય, પછી બંને વ્યક્તિ શું કરે? બાળકને દત્તક રાખવા માટે જાય. તો સરકારે શું કીધું કે હમણાં સરકાર એના માટે તૈયાર નથી, આ પ્રકારના કાયદા માટે. તો યાદ રાખવાનું કે સજાતીય સંબંધને મંજૂરી આપી, પણ આ સુપ્રિયા ચક્રવર્તી કેસમાં સજાતીય લગ્નને મંજૂરી આપી નથી, પણ વિજાતીય લગ્નને અધિકાર તરીકે માન્યતા આપેલી છે. તો અનુચ્છેદ 21 અંતર્ગત આપણને વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું કે જીવન જીવવું એમ ક્યારે કહેવાય? તો કે આ બધી વિગતો મળતી હોય ને તો એમ કહેવાય કે જીવન તમે જીવી રહ્યા છો. ત્યાર પછી એક કેસ આવેલો મેનકા ગાંધી કેસ. આ મેનકા ગાંધી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે દેશ બહાર જવાનો અધિકાર છે, દેશ બહાર જવાનો અધિકાર, પણ પોતાના ખર્ચે, સરકારના ખર્ચે નહીં. કોઈ એમ કે મને દુબઈ મોકલી ગયો, અનુચ્છેદ 21, તો એમ દેશની બહાર પોતાના ખર્ચે જવાનો અધિકાર છે. મેનકા ગાંધી કેસની અંદર ફેક્ટ્સ એવા હતા કે સરકારે મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો કે તમે દેશની બહાર ન જઈ શકો. સરકારને વિરોધ પક્ષના નેતાઓને એની બહુ બીક લાગે. જેમ કે રાહુલ ગાંધી જ્યારે અમેરિકામાં જાય, રાહુલ ગાંધી જ્યારે યુરોપમાં જાય, ત્યારે સરકારને હંમેશા બીક લાગે કે રાહુલ બાબા ત્યાં જઈને સરકારની વિરુદ્ધમાં ખોદણી કરવાના છે. તો રાહુલ ગાંધીના પાસપોર્ટ ને વિઝા બધું જપ્ત કરી દે માનો કેમ, તો રાહુલ ગાંધી તરત કોર્ટમાં છે ને યાર જીવન જીવવાનો અધિકાર છે, દેશની બહાર જવાનો અધિકાર છે. તો મેનકા ગાંધી કેસમાં સ્પષ્ટ રીતે આવી જ ઘટના બની કે મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કર્યો સરકારે. તો મેનકા ગાંધીએ સુપ્રીમ કોર્ટને કીધું કે મારી લાઈફ છે, મારી ચોઈસ છે, હું ગમે દેશની અંદર જાઉં. તો દેશની બહાર જવાનો અધિકાર મેનકા ગાંધી કેસમાં અનુચ્છેદ 21 અંતર્ગત સુપ્રીમ કોર્ટે કીધું. ત્યાર પછી દોસ્તો આવા અનેક પ્રકારના અધિકાર આપણને કીધા, પણ હવે હું તમને એમ સમજાવું કે જીવન જીવવાનો અધિકાર તો ભારતમાં મળે છે. તમે મને એમ કહો કે ભારતની અંદર કોઈને મરવાનો અધિકાર છે કે કેમ? ભારતમાં કોઈને મરવાનો અધિકાર છે? તો મરવાનો અધિકાર ખરી, પરંતુ એને શું કહેવામાં આવે છે? ઈચ્છા મૃત્યુનો અધિકાર. ભારતની અંદર ઈચ્છા મૃત્યુનો અધિકાર રહેલો છે. તમને એવું પૂછવામાં આવે કે ઈચ્છા મૃત્યુનો અધિકાર કયા અનુચ્છેદ મુજબ? તો આપણે શું કહેવાનું છે? અનુચ્છેદ નંબર 21 અંતર્ગત. તો સાહેબ ઈચ્છા મૃત્યુનો અધિકાર એટલે એવી રીતે હશે કે ઈચ્છા થઈને ગુજરી ગયા? તો કે ના, એવી રીતે નહીં કે આ જાલિમ સમાજ આપણને નહીં સમજી શકે ને એમ કરીને હે બોર તળાવ વી ગયા, તો એમ ઈચ્છા મૃત્યુનો અધિકાર નથી. બસ ભારતની અંદર જે વ્યક્તિ સુસાઇડ એટેમ્પ્ટ કરે ને એને 1 વર્ષની શિક્ષા થાય. ભારતમાં જે સુસાઇડ કરી લે ને એને સજા ન થાય, પણ જેનું અધકચરું રહી ગયું હોય ને એને 1 વર્ષની શિક્ષા થઈ શકે. પંખે લટકે તો હુક સાથે નીચે લઈને વી આવે. પછી ઘણા શું કરે? કોઈકને બ્લેકમેલ કરે. ઘરમાં બહુ કામ વધી ગયું હોય ને બહુ કામ કરાવતા હોય ને તો ઘણા શું કરે? દવા થોડી ટેસ્ટ કરે.
પછી ફીણ થોડા વળે ને એટલે ઘરના સભ્યોને કે કોઈક એમ્બ્યુલન્સ તો બોલાવો, મેં શું કર્યું, આ જોવો તો ખરી કે એમ. એટલે પછી ઘરના સભ્યો હોય ને એનાથી થોડા બીતા ચાલે કે આનું બહુ નામ નહીં લેવું ને, ત્યારે આ દવા ગટગટાવી જાય છે. પછી ઘણા શિશુઓ લઈને ફરતા હોય કે મારે યાર બોલવું પડશે ને ત્યારે પી જઈશ. આવા જે બ્લેકમેલ કરતા હોય, કોઈને આત્મહત્યા માટે વારંવાર ધમકીઓ દેતા હોય, એને 1 વર્ષની શિક્ષા થાય. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું 2017માં કે જે સુસાઇડ એટેમ્પ્ટ કરે ને એમાં 2 પ્રકારના વ્યક્તિ છે. એક એવા છે કે જે નાટકીય છે, બ્લેકમેલ કરે છે, અને બીજા એવા છે કે જે જેન્યુન સુસાઇડ કરવા માટે વિચારે છે, જેન્યુન લોકો છે કે જે આર્થિક, સામાજિક, રાજકીય બધી રીતે પડી ભાંગ્યા છે. હવે બીજો કોઈ રસ્તો દેખાતો નથી. હવે જે આવા વ્યક્તિ છે ને એને તમે 1 વર્ષની શિક્ષા કરો ને તો ફરી વાર અંદર જઈને સુસાઇડ એટેમ્પ્ટ કરે છે. તો એની જગ્યાએ એને સજા ન કરવી જોઈએ, એનું કાઉન્સલિંગ કરો. તો 2017માં કેન્દ્ર સરકાર કાયદો લઈને આવીને એમાં કીધું કે જે આ રીતે જેન્યુન કેસ હશે, સુસાઇડ એટેમ્પ્ટ કરતા હશે, એને સાયકિયાટ્રિસ્ટ મેડમ પાસે મોકલવામાં આવશે. મીઠી મીઠી વાતો કરે ને તો જીવન જીવવા માટે અડપ ચડે. પણ દરેકને હવે 1 વર્ષની શિક્ષા નહીં કરવાની, આ રીતે નિયમ કર્યો. આ જે ઈચ્છા મૃત્યુનો અધિકાર છે એવા વ્યક્તિઓ માટે છે જે અસાધ્ય બીમારીથી પીડાતા હોય. અસાધ્ય બીમારીથી પીડાય અને જેની ઉંમર કેટલી હોય, 16 વર્ષથી ઉપરની હોય. તો 16 વર્ષથી ઉપરના વ્યક્તિ અસાધ્ય બીમારીથી પીડાય અને હવે સાજા થઈ શકે એમ નથી, તો એના માટે એક લિવિંગ વિલ તૈયાર કરવામાં આવે. લિવિંગ વિલનો મતલબ થાય વસિયતનામું, કે મને જે તકલીફ થઈ છે એ અવસ્થાએ પહોંચે ત્યાંથી રિકવરી ન થઈ શકે અને માનો કે પોતે ન તૈયાર કરી શકે, તો જજની હાજરીમાં, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેને જજ કહેવાય, એની હાજરીમાં ઘરના સભ્યો લિવિંગ વિલ તૈયાર કરવાનું. અચ્છા, લિવિંગ વિલ એકવાર તૈયાર કરવામાં આવે પછી એને પાછું ખેંચી શકાય કે ન ખેંચી શકાય? એકવાર લિવિંગ વિલ તૈયાર કરે કે મને જો આ અસાધ્ય બીમારી લાગુ થાય અને ત્યાંથી રિકવરી ન થાય તો મને મૃત્યુ આપવું, આ જે લિવિંગ વિલમાં લખ્યું હોય એને પાછું ખેંચી શકાય કે ન ખેંચી શકાય? તો ગમે ત્યારે પાછું ખેંચી શકાય. હોસ્પિટલમાં બાજુમાં સારો બેડ આવે તો સરસ રીતે રિકવરી થાય ને ભાઈ. તો લિવિંગ વિલને ગમે ત્યારે પાછું ખેંચી શકાય. અચ્છા, જ્યારે ઈચ્છા મૃત્યુ દેવાની હોય ને, જ્યારે એને મૃત્યુ આપવાનું હોય તો એ સમય દરમિયાન હાઈકોર્ટમાં અરજી કરવાની. હાઈકોર્ટ વાળા મેડિકલ કાઉન્સિલ બોર્ડની રચના કરે જેમાં ડોક્ટરની ટીમ હોય અને ડોક્ટર આખો કેસ તપાસે અને ત્યાર પછી એને ઈચ્છા મૃત્યુ માટે માન્યતા આપે અને ત્યાર પછી એને મૃત્યુ આપી દેવામાં આવે. અહીંયા આગળ ઘરના સભ્યો નક્કી ન કરે, યાદ રાખજો કે આને ઉકલાવી દો એમ, નહીતર અડધું ભારત હળવું થાય એમાં. એટલે અહીંયા સૌથી પહેલા હાઈકોર્ટમાં હાઈકોર્ટ વાળા મેડિકલ કાઉન્સિલ બોર્ડ અને ત્યાંથી ઈચ્છા મૃત્યુ માટે ફાઇનલ સર્ટિફિકેટ આપે. ભારતની અંદર જે ઈચ્છા મૃત્યુ આપવામાં આવે એમાં કેવા પ્રકારનો ઉપયોગ કરે છે તો જો, આ જે ઈચ્છા મૃત્યુ છે ને એને લેટિન શબ્દમાં કહેવાય ઇથુનેશિયા. આ ઇથુનેશિયા એટલે ઈચ્છા મૃત્યુ. એમાં 2 પ્રકાર હોય, એક એક્ટિવ પ્રકારનું હોય અને બીજું હોય પેસિવ પ્રકારનું. આ એક્ટિવનો મતલબ થાય સક્રિય, અને એની અંદર શું કરે કે જે બીમાર રહેતી વ્યક્તિ હોય એને ઇન્જેક્શન આપી દે, એને દવા આપી દે, એવી રીતે એને મૃત્યુ આપી દે. ભારતની અંદર જેનો સ્વીકાર કર્યો એ છે પેસિવ ઇથુનેશિયા. અને પેસિવની અંદર શું થાય કે એ વ્યક્તિને જે મેડિકલ સપોર્ટ સિસ્ટમ હોય ને એ ખેંચી લે. એને બ્લડ ચડતું હોય, ઓક્સિજન માસ્ક હોય, એને જે કાંઈ આઈસીયુમાં રાખ્યું બધું ખેંચી લે. પેસિવ. એક્ટિવની અંદર શું થાય, ઇન્જેક્શન, દવા, એવી રીતે. પણ ભારતની અંદર એક્ટિવ નહીં, ભારતની અંદર જેને મંજૂરી આપી એ પેસિવ ઇથુનેશિયા. હવે હું તમને એક વિગત એ સમજાવું કે જૈન ધર્મની અંદર એક પરંપરા હોય છે જેને સંથારા કહેવાય. આ સંથારાનો મતલબ એ થાય કે જે જૈન મુનિ હોય, સાધુ હોય, એક એજ ઉપર પહોંચે ત્યાર પછી એને એવું લાગે કે આપણે અહીંયા પૃથ્વી લોકમાં જે ઉદ્દેશથી આવ્યા, આપણે જે કામ કરવાના હતા, સામાજિક કાર્ય અને બધા જે કામ કરવાના હતા એ પરિપૂર્ણ થઈ ગયા. હવે મારા જીવનનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો. અને ત્યાર પછી સમાધિ લઈ લે અને પોતાના જીવનને ટૂંકાવી દે, એને શું કહેવામાં આવે? સંથારા. હવે એક રીતે તમે જોવા જાઓ તો આ જે સંથારાની પરંપરા છે એ સુસાઇડ જ કહેવાય કે ન કહેવાય? પોતાની જાતને મારી નાખવું એને શું કહેવાય? સુસાઇડ. તો આ બાબતને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી. પણ જૈન ધર્મના લોકોનું કહેવાનું એમ છે કે અમારી પાસે અનુચ્છેદ નંબર 25 રહેલો છે. આ 25 નંબરમાં શું કહે છે કે અંતઃકરણ પૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ અને પ્રચારનો અધિકાર. કોઈ પણ વ્યક્તિને પોતાની ધાર્મિક પરંપરામાં માનવાનો અધિકાર છે. અનુચ્છેદ નંબર 25માં લખ્યું છે. તો જૈન ધર્મના લોકો એમ કહે છે કે અમારી પરંપરા છે, એમાં માનીએ છીએ, તો તમે શા માટે અટકાવો અમને? તો અત્યારે હાલમાં સંથારણને રદ કરાવ્યું નથી.
સંથરણની પરંપરા ઉપર સરકાર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો નથી. તો અનુચ્છેદ 21ની આટલી જે વિગત આપણે મેળવી એ સમજમાં આવી કે ન આવી? આમાં કોઈને કઈ સવાલ થાય તો મને પૂછી લ્યો ને ભાઈ. ના પૂછો ને, એકાદો સવાલ તો પૂછો એમ કહું છું. એકાદ પૂછી લ્યો, હાલો પછી આપણે આગળ વધીએ. બેન તમે ત્યાં જોવો છો કે અહીંયા જોવો છો? તમે આમ રાખજો પછી ડબલ ભણી લેશે. ચાલો, અનુચ્છેદ નંબર 21 ની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 21A. મારી હારો લખો જ કે લખતા નથી તમે? મતલબ તમને એવો ભરોસો છે કે આ મટીરિયલ આપશે? એ તમારો વહેમ છે મિત્રો કે આપવાનું છે? આપવાનું છે. ઓકે. અનુચ્છેદ નંબર 21A અથવા 21 ક કહીએ અથવા 21 અ કહીએ, એમાં લખવામાં આવે છે કે શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર જેમાં કહેવામાં આવે છે કે 6 થી 14 વર્ષના બાળકને 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. એકવીસ એ પરીક્ષામાં ફ્રીક્વન્ટલી પૂછાયેલો એક અનુચ્છેદ છે. 21A શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર એમ કરીને. તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપ્યો 21A અંતર્ગત. મેં તમને અગાઉ સમજાવેલું કે જ્યારે જ્યારે તમે કેપિટલ ABCD વાંચો એનો મતલબ શું કરવાનો કે આને આગળ જતા ઉમેરવામાં આવ્યું છે. આ પહેલેથી અનુચ્છેદનો ભાગ નથી. જ્યારે સ્મોલ ABCD એવી રીતે હોય એનો મતલબ એ થાય કે આ પેટા અનુચ્છેદ છે. તો 21A આ અનુચ્છેદને ઉમેરવા માટે એક બંધારણીય સુધારો કર્યો, 86 નંબરનો સુધારો વર્ષ 2002. અને એ સમય દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. અટલ બિહારી વાજપેયીના ટાઈમમાં શિક્ષણ માટે ઘણા પ્રયાસ થયા. જેમ કે તમને ખ્યાલ હોય તો વર્ષ 2001-2 ની અંદર સર્વ શિક્ષા અભિયાન શરૂ થયેલું. આ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પેલા ચિત્રો દોરેલા તમને દેખાય. સ્કૂલની દિવાલ હોય ને ત્યાં આગળ એક પેન્સિલ હોય, એની ઉપર બાબલો બેઠો હોય, બેબલી બેઠી હોય, એને સર્વ શિક્ષા અભિયાન. જો કે 2018 ની અંદર આનું નામ ચેન્જ થઈ ગયું અને નામ કર્યું સમગ્ર શિક્ષા અભિયાન. સમગ્ર શિક્ષા અભિયાન જેની ટેગલાઈન એવી રહેલી છે, શિક્ષા બધા માટે. શિક્ષા બધા માટે. તો અહીંયા આગળ એમ કહે છે કે સરકાર દરેક એવા બાળકો જે પ્રાઇમરીની અંદર ભણતા હોય એના માટે મફત અને ફરજિયાત રીતે શિક્ષણ પૂરું પાડવા માટે પ્રયાસ કરશે. 21A જે લખ્યું એનું પાલન કરવા માટે સરકારે કાયદો બનાવ્યો, જે ખૂબ જાણીતો કાયદો છે, RTE. અને RTE નો કાયદો બન્યો 2009 ની અંદર. અને RTE નું પૂરું નામ શું થાય? રાઇટ ટુ એજ્યુકેશન. તો રાઇટ ટુ એજ્યુકેશન નામનો જે કાયદો બન્યો એ અનુચ્છેદ 21 એનું પાલન કરવા માટે બનાવ્યું. અચ્છા, કાયદો 2009 ની અંદર બનાવ્યો, પણ આખા દેશની અંદર અમલમાં ક્યારથી આવે છે? 1 એપ્રિલ 2010 થી. જ્યારે આ કાયદો અમલમાં આવ્યો ને ત્યારે દેશની અંદર સરકાર હતી કોંગ્રેસની. ડોક્ટર મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા. પણ એ સમયે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીની સરકાર હતી, એટલે ગુજરાતમાં લાગુ થવામાં થોડી વાર લાગી. ગુજરાતની અંદર આને લાગુ કરવામાં આવે છે 18 ફેબ્રુઆરી 2012 થી એનો અમલ કર્યો. તો જે પહેલા ધોરણની અંદર એડમિશન લેવા ઈચ્છતા હોય એવા બાળકો માટે અરજીઓ કરવામાં આવે. DEO કચેરી છે ત્યાં આગળ ઓનલાઈન પણ અરજી થાય RT માટે. અને જે અરજીઓ આવે એમાંથી જે વિસ્તારમાં રહેતા હોય ને એના નજીકના એરિયામાં જે પ્રાઇવેટ નિશાળ હોય એનું લિસ્ટ એને મળે. અને માતા પિતાને કહેવામાં આવે કે આમાંથી ચોઈસ ફિલ કરી દો, તમારી શેમાં ઈચ્છા છે, કઈ નિશાળમાં. પ્રાઇવેટ નિશાળની અંદર એડમિશન મળે RTE અંતર્ગત. સરકારી નિશાળમાં તો ક્યાં ફોર્મ જ મતલબ એના માટે તો RT છે નહીં. સરકારી નિશાળમાં તો એમને ફ્રીમાં એડમિશન મળે છે. પણ પ્રાઇવેટની અંદર જેને ભણવું હોય અને પોતાના વિસ્તારની અંદર સરકારી શાળાની એવી અવેલેબિલિટી ન હોય તો એના માટે RT નો બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતી મીડિયમમાં મળે ને ઇંગ્લિશ મીડિયમમાં એમાં એડમિશન મળે છે, બંને પ્રકારમાં. હવે RT અંતર્ગત ફોર્મ ભર્યું, પહેલા ધોરણમાં જ એડમિશન મળે, અધવચ્ચેથી ન મળે. પહેલા ધોરણથી જ એડમિશન આમાં થશે. ધોરણ 1 થી લઈને ક્યાં સુધી? ધોરણ 8 સુધી. પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કરે ત્યાં સુધી.
હવે એકવાર અરજી કરે ને પછી એના માતા પિતાને શું કહેવામાં આવે કે તમારા એરિયામાં આટલી નિશાળો પ્રાઇવેટ છે અને આરટી અંતર્ગત જોડાયેલી સરકાર સાથે, એમાંથી તમે ચોઇસ ફિલ કરો કે આ નિશાળ, એના પછી આ નિશાળ, એના પછી આ નિશાળ, ચોઇસ ફિલ કરવાની. એમાંથી સરકારની જે મતલબ કે બાબતો હોય એના આધારે એને સ્કૂલની ફાળવણી કરે. જે સ્કૂલમાં એડમિશન થાય એમાં ₹1 ફીસ નહીં ભરવાની, ₹1. એક્સ્ટ્રા કરિક્યુલમના નામે કોઈ ફીસ નહીં ભરવાની. નહીતર ઘણીવાર શું કરે, ટ્યુશન ફી 1000 દેખાડે ને એક્સ્ટ્રા કરિક્યુલમ 15000 દેખાડે. અમારે ગાંધીનગર ટાઉન હોલમાં જ્યારે સેમિનાર હતો ને ત્યારે ઘટના બનેલી. જે કરંટ અફેર્સ માટેના સેમિનાર પરીક્ષા વખતે રાખી ને તો એમાં ગાંધીનગર ટાઉન હોલ હમણાં નવો બન્યો છે. ત્યાં આગળ ગાંધીનગરમાંથી પૂછવા માટે ગયા કે આ જે હોલ છે નવો બન્યો એનું ભાડું કેટલું? ત્યાંથી એવું કીધું ₹5000 ભાડું. તો ખૂબ જ નવાઈ લાગી કે ભાવનગરની અંદર 5000 નથી તો ગાંધીનગરમાં ક્યાંથી 5000 હોય? પછી ગાંધીનગરમાંથી જે ત્યાં મળવા માટે ગયા ને એને સ્પષ્ટતા કરી કે આ જે નવો ટાઉન હોલ બન્યો એનું જે આ હોલ છે આવડો મોટો એનું ભાડું કેટલું? તો કે આ જે નવો બન્યો આવડો મોટો એનું ભાડું ₹5000. 3 વાર પૂછ્યું. પછી તોય જતા જતા એક હાઉકલી કરતા ગયા કે આ ₹5000 તમને દઈએ પછી કે એક્સ્ટ્રા દેવાનું? તો કે હા, એક્સ્ટ્રા તમારે લાઇટ બિલ દેવાનું. તો કે લાઇટ બિલ જે યુનિટ મુજબ આવે એ? તો કે ના, એ ₹35000 ફિક્સ હોય. કે તો વિચારો, ત્યાં આગળ ભાડું છે 5000, લાઇટ બિલ 35000. તો ખબર નહીં કે ટેક્સમાં બચવા માટે એવું કરતા હશે કે કેમ, પણ આ રીતે કરે છે ત્યાં આગળ. તો ઘણી નિશાળ હોય ને ટ્યુશન ફી એકદમ ઓછી હોય, એક્સ્ટ્રા કરિક્યુલમ ફીસ વધારે હોય. તો આરટીમાં શું કહે છે કે કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ફીસ લેવાની નથી. બાળકનું આરટી અંતર્ગત એડમિશન થાય ત્યારે ઇન્ટરવ્યુ નામે એક સવાલ નહીં પૂછવાનો. ત્યાર પછી અન્ય વિગત એ છે કે ખાનગી નિશાળ હોય એમને કઈ રાખવામાં આવે કે તમારે જેટલા એડમિશન બાળકોના લેવાના હોય, તમારી સ્કૂલમાં જેટલી સીટ હોય એમાંથી 75% સીટ તમારે તમારી જાતે લેવાની, 25% સીટ તમારે ખાલી રાખવાની. અને આ સીટ કોણ આપશે? તો કે સરકાર જે નામ મોકલે એ. અને એ વિદ્યાર્થીનો જે કંઈ ખર્ચ હશે એ સરકાર જે તે સ્કૂલવાળાને આપી દેશે. જે દિવ્યાંગ બાળક હોય એના માટે 18 વર્ષની ઉંમર સુધી મફતમાં શિક્ષણની વ્યવસ્થા છે. તો સરકાર પ્રયાસ તો કરે છે કે પ્રાઇમરી એજ્યુકેશન એટલીસ્ટ આ લોકો પૂર્ણ કરે, એના માટે સરકાર પ્રયાસ કરે છે. પણ ઘણા એવા બાળકો છે કે જેને ગમે એટલી સુવિધા આપે તેમ છતાં નથી ભણતા. બધા માટે તો ભણવું લખ્યું નથી, એને મોજ જ નથી આવતી. ઘરે કઈ રાખે કે યાર નિશાળ જાવ તો પ્રિન્સિપલ મારે, ન જાવ તો તમે મારો જ કેમ? તો આપણે ભણવું જ નથી કેમ? ઘણા ખોટું બોલાવો હોય તો જબરદસ્ત ખોટું બોલાવો હોય, સાચી કોઈ માહિતી ઘરે ન આપતો હોય રિઝલ્ટ વિશેની. એક બાળક હતું જે એકદમ દાંડ હતું, અને એટલું બધું દાંડ હતું કે ઘરે કોઈ દિવસ સાચી વાત જ ન કરે નિશાળ. રિઝલ્ટ આવ્યું તો કે ના રિઝલ્ટ ક્યાં આવે, મેડમ પડી ગયા હતા. રિઝલ્ટ આવ્યું તો કે ના રિઝલ્ટ નહીં, પ્રિન્સિપલ બીમાર પડ્યા. મતલબ એ એના પપ્પાને લબડાવે. એટલે એના ફાધરનો મગજ ગયો. એક મશીન લઈ આવ્યા, અને મશીન એવું લઈ આવ્યા સેન્સર વાળું. મશીનની ખાસિયત એવી કે જે ખોટું બોલે એની બાજુ ફરી જાય. મશીનને રાખ્યું, છોકરાને ઉભો રાખ્યું. બોલ રિઝલ્ટ આવ્યું? તો કે ના બાપા રિઝલ્ટ નથી આવ્યું. તો મશીન ફર્યું, બાપા એક ઝાપટ નાખી. મશીન કહે છે રિઝલ્ટ આવ્યું, બોલ રિઝલ્ટ આવ્યું? તો કે હા બાપા રિઝલ્ટ આવ્યું. પાસ થયો કે ફેલ થયો? તો કે બાપા પાસ થઈ ગયો. તો મશીન પાછું ફર્યું, તો બાપાએ 2 ઝાપટ નાખી. અને બાપાએ શિખામણી આપી કે તારી જેવડો હતો ને ત્યારે હું ટોપ કરતો. મશીન પાછું ફર્યું. તો છોકરાએ દાંત કાઢ્યા કે બાપાએ ખોટું બોલ્યા. તો બાપાનો ઈગો હર્ટ થયો, બાપાએ ફટાફટી જે બોલાવી, અને એમાં છોકરાએ જે રોક અકળ કરી, તો અંદર રસોડામાંથી મમ્મી આવે કે માર માર શું કરો, ગમે એમ તો તમારો જ છે કે. તો જેને મિત્રો ન સમજમાં આવી બાજુમાં પૂછી શકે ને, તો એમાં કોઈ ચિંતાનો વિષય નથી. તો 21A ભણ્યા પછી હવે આપણે વાત કરીએ 22 નંબર ધરપકડ અને અટકાયત સંબંધી રક્ષણનો અધિકાર. આ અનુચ્છેદ ખૂબ મસ્ત મજાનો છે. આમ તો ભાગ નંબર 3 જેટલા અનુચ્છેદ આપ્યા ને એ બધા મસ્ત મજાના જ છે. એક અનુચ્છેદ એવો નથી જે પરીક્ષામાં ન પૂછાય. એના દરેક અનુચ્છેદની મોજ એ છે કે પરીક્ષામાં પૂછાય. તો 22 નંબર જે ઇન્ટરેસ્ટિંગ છે, ધરપકડ અને અટકાયત સંબંધી રક્ષણનો અધિકાર છે. તો આજના લેક્ચરમાં આ છેલ્લો અનુચ્છેદ આપણે ભણીએ, જેમાં 2 પ્રકારની વિગત આપી. સૌથી પહેલા ધરપકડ માટે આપણને 3 માહિતી આપે છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય કઈ રીતે.
તો જે વ્યક્તિની ધરપકડ કરવાની હોય એને સૌથી પહેલા કારણ આપવું, ત્યાર પછી 24 કલાકમાં એને મેજિસ્ટ્રેટ પાસે હાજર કરવામાં આવે. 24 કલાકમાં મેજિસ્ટ્રેટ પાસે હાજર કરવામાં આવે અને ત્યાર પછી લખવામાં આવે છે કે પોતાના પસંદગીના વકીલ રાખવાની સ્વતંત્રતા. તો ધરપકડ માટે 3 બાબત ભારતીય બંધારણમાં લખી. પહેલા એક કાયદો હતો CRPC અને હવેની જગ્યાએ કાયદો થઈ ગયો ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ. એમાં ધરપકડની આખી રીત આપેલી છે. તો ધરપકડની રીત શું રહેલી છે હું તમને સમજાવું કે જ્યારે કોઈ એજન્સી, જ્યારે કોઈ પોલીસવાળા, CID, ED, CBI વગેરે કોઈ પણ વ્યક્તિને પકડવા માટે જાય એટલે સૌથી પહેલા એને કારણ આપવું ફરજિયાત છે. એટલે જે વ્યક્તિને પકડ્યો હોય ને એને ખ્યાલ આવે કે એણે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ આપ્યો એટલા માટે લઈ જાય છે, તો મનની અંદર થોડો હાશકારો રહે. ત્યાર પછી કારણ આપવાનું, પછી એમ કહે છે કે ચેષ્ટાથી ધરપકડ કરવાની, ચેષ્ટાથી. અને ચેષ્ટાનો મતલબ શું થાય? હાવભાવથી, કે ભાઈ લાલાભાઈ તમને લેવા માટે અમે રથ લઈને આવ્યા છે, આવી જાઓ, ચેષ્ટાથી. પછી માનો કે પોલીસ વાળાને ખબર પડે કે લાલો ચપ્પલ ગોતતો ને એવું લાગે છે, તો દોડીને પકડી લેવાનું. પછી ખબર પડે કે લાલો આમ તલવાર લઈને આવતો હોય કેવું લાગે છે, પછી બંદૂકનો ઉપયોગ કરવાનો. મતલબ જરૂરી બળ પ્રયોગ. ત્યાં જઈને મારવા જ માંડે એવી રીતે નહીં. પેલો બિચારો તૈયાર હોય આવવા માટે અને તોય મારવા માંડે એમ નહીં કરવાનું. જરૂરી બળ પ્રયોગ. જે વ્યક્તિને પકડવા માટે જાય એના ઘરને બને એટલું ઓછું નુકસાન થાય એમ લઈને આવવાનું. આવતા જઈને વળી પાછા ગાડીને ધોકો મારતા આવે એમ નહીં. તો જરૂરી બળ પ્રયોગ કરી અને લઈને આવવાનો. એને પોલીસ સ્ટેશનમાં લઈને આવે એટલે સાઈન લેવાની કે તને કેટલા વાગે લઈને આવ્યો બેટા, તું જોઈ લે, તારી સાઈન કરી નાખે. ત્યાર પછી એને સ્વાસ્થ્ય રિલેટેડ સવાલ પૂછવામાં આવે કે તને તારા મતલબ હૃદયની કોઈ બીમારી છે કે કેમ, હાર્ટ એટેક અગાઉ આવ્યા છે કે નહીં, તારું ફેફસું બરોબર કામ કરે છે કે નહીં, અને હા ગુમડું થયું હોય તો પહેલા કહી દેવાનું. તો વાગે કારવે લોહીનું ટીપું નહીં દઈએ. તો સૌથી પહેલા સ્વાસ્થ્યના સવાલ પૂછવામાં આવે. પછી એને કોઈ દવા શરૂ હોય ને તો અવેલેબલ કરાવવાની. જેમ કે ઘણા બીપીના પ્રશ્ન હોય, કોઈને ડાયાબિટીસ હોય, પછી મારી જેવાને ચશ્માની જરૂર પડે, તો જે એની જરૂરિયાતની બાબત છે એને લેવા દેવાની છૂટ હોય. પછી પોલીસવાળા એને એક ફોન કોલ કરવા દે, જેથી કરીને ઘરના સભ્યોને જાણ કરી દે કે રાત્રે વાળું કરી લેજો, મારી રાહ નહીં જોતા. એક ફોન કોલ કરવા દેવાની છૂટ હોય. ત્યાર પછી પોલીસવાળા એને કેટલાક અધિકાર સમજાવે, જો બેટા તને શા માટે લઈને આવ્યા ને એ તને ખબર પડી ગઈ. હવે તું જો ઈચ્છે તો તારો કેસ જાતે લડી શકે અને તું જો ઈચ્છે તો વકીલની સુવિધા પણ થઈ શકે. અમે તને જે પૂછીએ એ તું કહેવા માટે બંધાયેલો નથી. આ પોલીસવાળાએ કહેવાનું હોય એને કે અમે તને જે પૂછીએ તું કહેવા માટે, જવાબ દેવા માટે બંધાયેલો નથી. આ બધાના અધિકાર વિશે સમજાવવું પડે. અને ત્યાર પછી શું કરવાનું તો કે એને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ પાસે હાજર કરવામાં આવે. હવે મેજિસ્ટ્રેટનો મતલબ તમારે જજ સમજવાનો. જો કે મેજિસ્ટ્રેટ ને જજમાં થોડો ડિફરન્સ હોય, પણ તમારે અહીંયા જજ જ સમજી લેવાનું ભણવા માટે, સમજવા માટે. 24 કલાકમાં એને મેજિસ્ટ્રેટ પાસે લઈ જવાનું. હવે હું તમને એમ સમજાવું કે ભરતનગરનો લાલો હોય એ માનો કે અહીંયા કોઈ કાર્યક્રમ આપી અને મધ્યપ્રદેશ અને બેનના ઘરે ભાગી ગયો અને બપોરે 12 વાગે અહીંની પોલીસ એને પકડ્યો, ઊભી બજારમાંથી ભૂંગળા બટેટા ખાતા પકડ્યો મધ્યપ્રદેશના. બપોરે 12 વાગે પકડ્યો અને અહીંયા લાવતા લાવતા માનો કે 6 વાગી ગયા. તો હવે 24 કલાક ક્યારથી ગણવામાં આવે? 12 વાગ્યાથી કે 6 વાગ્યાથી? કેટલા કહે છે 6 વાગ્યાથી? પહેલા ઊંચી આંગળી કરો તો કે 6 વાગ્યાથી 24 કલાક ગણાય એવું કેટલા માને છે? કેટલા માને છે 12 વાગ્યાથી? તો ઘણા એવું માને છે કે હાજર જ નહીં કરવાનું, વચ્ચે વહીવટ કરી નાખવાનું. તો દોસ્તો એને જે 24 કલાક ગણવામાં આવે ને એ 12 વાગ્યાથી ન ગણવામાં આવે, એ ગણવામાં આવે 6 વાગ્યાથી. જ્યારથી જ્યુરિસ્ડિક્શન એરિયામાં લાવે ને ત્યારથી 24 કલાક ગણવાની. નહીતર ઘણી વાર એવું બને કે તમિલનાડુ લેવા માટે ગયા, લાવતા લાવતા રસ્તામાં 24 કલાક થઈ જાય અને પેલો જાણકાર થોડો ઘણો હોય તો રસ્તામાં બોલે કે 24 કલાક થઈ ગઈ. તો પોલીસ વાળા ઉભા રોડ ઉપર રિમાન્ડ લઈ લે. એટલે અવર જવરના સમયને બાદ કરીને અહીંયા આગળ શબ્દ આવે છે અવર અને જવર. અવર જવરના સમયને બાદ કરીને. અવર જવરના સમયને બાદ કરી. જો કે એક નિયમ એ પણ છે કે જ્યારે પોલીસ વાળાને ખબર પડે, ખાતરી થાય કે 24 કલાકનો સમય લાગી જાય એમ છે, તો નજીકમાં નજીક જે મેજિસ્ટ્રેટ હોય એની પાસે હાજર કરી શકે. તમિલનાડુ લેવા માટે ગયા તો તમિલનાડુના જે મેજિસ્ટ્રેટ હોય એની પાસે હાજર કરી શકે. આ નિયમ છે.
ચલો હવે મેજિસ્ટ્રેટ પાસે શા માટે લઈ જવામાં આવે ને એની આપણે વાત કરીએ. શા માટે જજની પાસે હાજર કરવામાં આવે? તો એ મેજિસ્ટ્રેટ બેઠા હોય ત્યાર પછી એની પાસે પીએસઆઈ પદુભાઈ લઈને આવે પેલા લાલાને. તો મેજિસ્ટ્રેટ બેઠા છે, પીએસઆઈ પદુભાઈ એવા લાલાને લઈને, એટલે મેજિસ્ટ્રેટ પીએસઆઈ પદુભાઈને પૂછે કે પદુભાઈ આ લાલાએ કેવો ગુનો કર્યો, મતલબ કે ગંભીર પ્રકારનો ગુનો કર્યો કે પછી હળવા પ્રકારનો? તો પીએસઆઈ પદુભાઈ કહેશે કે સાહેબ અતિ ગંભીર પ્રકારનો ગુનો છે, 12 જણાને બચકા ભરી ગયો છે અને 2 વાર તો મની ટ્રાય કરી. તો ગંભીર પ્રકારનો ગુનો તો છે, હળવા પ્રકારનો નથી. ગંભીર પ્રકારનો ગુનો હોય એમાં જામીન ન મળે, એને કહેવાય બિન જામીન પાત્ર. અને હળવા પ્રકારનો ગુનો હોય એમાં જામીન મળી શકે. અને એકદમ હળવા પ્રકારનો હોય ને એમાં પોલીસ વાળા પોતે જામીન આપી શકે. એકદમ હળવા પ્રકારના ગુના હોય તો એમાં મેજિસ્ટ્રેટની જરૂરી ન પડે. આ જામીન પાત્ર ગુનો હોય, પ્રમાણમાં હળવો હોય, જામીનનો મતલબ થાય કે એને હમણાં છોડવામાં આવે જામીન ઉપર, કેસ પૂરો ન થાય, પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિ હાજર થઈ જશે તો જામીન ઉપર છૂટી શકે. જામીન માટે છે ને 2 સાક્ષીઓ જોઈએ. 2 સાક્ષીઓ ત્યાં આગળ સાક્ષી પુરાવે કે ભાઈ આ લાલાને અત્યારે છોડી દો, પછી જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે લાલો તમારે ત્યાં હાજર થઈ જશે. અને જો લાલો હાજર ન થાય તો જેણે જામીની પુરાવી ને એને હાજર થવાનું, આ નિયમ હોય. પછી ઘણા બોન્ડ ઉપર જામીન આપે કે ભાઈ બોન્ડ ઉપર એટલે શું થાય કે પૈસા ત્યારે નહીં ભરવાના, પણ 1 લાખ રૂપિયાનો બોન્ડ હોય, 50,000નો બોન્ડ હોય કે લાલાએ દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની, ભાવનગર જિલ્લો છોડવાનું નહીં, આમ નહીં કરવાનું. જો એ કન્ડિશનનો ભંગ થાય તો જે બોન્ડ હોય એ પૈસા જમા કરાવી દેવાના. તો જામીન પાત્રની અંદર જામીન મળી જાય. અને જામીન જે હોય ને એ પાસે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, જેના નામે સંપત્તિ હોય, લુખેશ ન ચાલે આમાં જામીનમાં. તો જામીન પાત્રમાં 2 સાક્ષીઓની માધ્યમથી છૂટી શકે. ગંભીર પ્રકારના ગુના હોય, બિન જામીન પાત્ર, એટલે પોલીસ વાળા તરત કહેશે કે કામ કરો મેજિસ્ટ્રેટ સાહેબ, પોલીસ કસ્ટડી મંજૂર કરી દો. આ પોલીસ કસ્ટડી એટલે શું કહેવાય? રિમાન્ડ કહેવાય. અને રિમાન્ડનો મતલબ થાય કે એમાં પૂછતાછ કરવામાં આવે કે લોહીવાળા કપડાં ક્યાં ગયા, ભટકી ગયેલી ચાકુ ક્યાં ગઈ, આ બધી તપાસ માટે થઈ અને પોલીસ કસ્ટડી, એને રિમાન્ડ કહેવાય. આ રિમાન્ડની અંદર ઘણાને એવું લાગે કે ધબધબાટી બોલાવી દે અને 3rd ડિગ્રીનો ઉપયોગ કરે, મારપીટ કરે, આમ કરે તેમ કરે, પણ હવે પોસિબલ નથી. કેમ કે નવા કાયદામાં લખ્યું છે કે રિમાન્ડ લેવામાં આવે ને ત્યારે વિડીયોગ્રાફી હારોર શરૂ રાખવાની. મારવાનો અધિકાર નથી હોતો, એમાં માત્ર પૂછતાછ કરી શકે. તો એ પૂછતાછ માટે થઈ અને પોલીસ કસ્ટડી હોય જેને રિમાન્ડ કહેવાય. પણ મેજિસ્ટ્રેટને એવું લાગે કે આમાં પોલીસ કસ્ટડીની જરૂર નથી તો મંજૂર કરી દે જ્યુડિશિયલ કસ્ટડી. જ્યુડિશિયલ કસ્ટડી એટલે એને જેલ હવાલે કરી દેવામાં આવે. જેલ હવાલે એટલે સેન્ટ્રલ જેલ હોય ને ત્યાં આગળ. તો સમજો, કોઈ પણ વ્યક્તિને પકડે ગંભીર ગુનાની અંદર, દાખલા તરીકે ખૂનનો કેસ છે, પછી ચોરીનો છે, લૂંટફાટનો છે, ધાડનો છે, રેપનો છે, ગંભીર પ્રકારના ગુના છે, એમાં કોઈ વ્યક્તિને પકડે એટલે એને જામીન મળવાના નથી. જામીન ન મળે તો શરૂઆતમાં શું મંજૂર થાય? રિમાન્ડ. આ રિમાન્ડ કેટલા દિવસનો હોય? 3 દિવસના, 7 દિવસના, 14 દિવસના. એ કેવો ગુનો છે એની પર આધાર રાખે. એ રિમાન્ડ દરમિયાન પોલીસ સ્ટેશન જે હોય ને, A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન, ત્યાં એને રાખવામાં આવે. ત્યાં પોલીસ વાળાને મળે, પૂછતાછ કરે, ઇન્ટ્રોગેટ કરે વગેરે. અને રિમાન્ડનો પીરિયડ જેવો પૂરો થાય 7 દિવસ, 3 દિવસ, એટલે સીધો ને ક્યાં મોકલી દેવામાં આવે? જ્યુડિશિયલ કસ્ટડી, એટલે જેલ હવાલે કરી દેવામાં આવે. કોઈ પણ વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખે એટલે 60 દિવસ પછી એને જામીન મળવાનો અધિકાર છે. એટલે કોઈ પણ વ્યક્તિ આપણે જોતા હોય કે એની સામે ગુનો રજીસ્ટર્ડ થાય તો એ 12 આંટા મારતો હોય, એ એટલા આંટા મારે કે એના જામીન મંજૂર થયા હોય, એનો કેસ પૂરો થતો નથી, કેસ એમને ચાલ્યા કરે પછી, અને ફાઇનલ સજા થઈ પછી એને જેલમાં રાખવામાં આવે. પણ જામીન મેળવવાનો દરેક નાગરિકને અધિકાર છે. તો આ જે આખી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય ને એટલા માટે એ જે આરોપી વ્યક્તિ છે કોની પાસે લઈ જાય? મેજિસ્ટ્રેટ પાસે. અને ત્યાર પછી દરેક વ્યક્તિને પોતાના વકીલ રાખવાનો અધિકાર છે. પોલીસ વાળાને કોઈ વ્યક્તિ એવું કહી શકે કે હું સૌથી પહેલા મારા વકીલને મળું અને મને જે સલાહ આપે ને એ મુજબ હું તમને સ્ટેટમેન્ટ આપીશ, આ કહેવાનો આપણને અધિકાર હોય. પોલીસ વાળા આપણને પૂછે ને આપણે તરત બોલવા માંડીએ એવું નહીં કરવાનું, પણ વકીલની સલાહ લેવાનો આપણને સૌને અધિકાર છે, અનુચ્છેદ 22 અંતર્ગત. અચ્છા, કોઈ વ્યક્તિ પોતાનો કેસ જાતે લડી શકે? તો કે હા, જાતે લડી શકે. અને જાતે કેસ લડવા માટે LLB કે LLM ન કર્યું હોય તોય હાલે. જે વ્યક્તિ સાવ અભણ હોય, હું એમ કહું બાળ મંદિર ન ગયું હોય તોય પોતાનો કેસ લડી શકે. જેમ કે ઓ માય ગોડ પિક્ચર છે, એમાં પરેશ રાવળ ક્યાં LLB કરેલું હતું? એ તો મૂર્તિ વેચતો વ્યાપારી હતા. એવા ઘણા બધા પિક્ચર છે, જેમ કે રુસ્તમ પાવરીનું પિક્ચર તમે જોયું હશે, અક્ષય કુમાર વાળું, એમાંય પોતાનો કેસ જાતે લડે છે. તો કોઈ પણ વ્યક્તિએ કાયદાનો અભ્યાસ ન કર્યો હોય તોય પોતાનો કેસ જાતે લડવાનો અધિકાર છે. તાબાની અદાલતમાં લડી શકે, હાઈકોર્ટમાં લડી શકે, સુપ્રીમ કોર્ટમાં લડી શકે.
પણ એટલું યાદ રાખવાનું કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં લેંગ્વેજ અંગ્રેજી હોય છે, એને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો. તો કોઈ પણ દેશની અદાલતમાં પોતાનો કેસ આપણે જાતે લડી શકીએ. ત્યાર પછી આ તો ધરપકડની વાત કરી. હવે આપણે વાત કરીએ અટકાયત. તો મને એમ કહો કે આ અટકાયત અને ધરપકડ આ બંનેમાં શું ડિફરન્સ હોય, મને જરા કહી દો ને એકવાર. ધરપકડ અને અટકાયતમાં બેઝિક ડિફરન્સ શું હોય, જે દેશી ભાષામાં આવડતું હોય તમારે કહેવાનું. મને ખોટું પડે ચાલે, ટેકનિકલ શબ્દોની જરૂરિયાત નથી આપણે. હું એમ કહું સાવ ખોટું પડે ને તોય ચાલે એમ. પ્રવીણ સર. ક્યાં વાત છે. તમે કંઈક આમ સારા વ્યક્તિ પાસે ભણ્યા શું લાગે છો? કોની પાસે ભણ્યા? અચ્છા. તો ધરપકડ અને અટકાયતમાં મુખ્ય ડિફરન્સ શું હોય? મને ક્લાસની અંદર એવું કીધું કે સાહેબ કોઈ વ્યક્તિને ચોક્કસ દિશામાં જતો અટકાવો એ અટકાયત કહેવાય. તો એ ફરીને વિવો જાય ને પાછો એમ. આ દિશામાંથી અટકાવો તો ફરીને જતો રહે. તો એ ચોક્કસ દિશામાં જતો અટકાવો એમ આની વ્યાખ્યા નથી. અટકાયતનો મતલબ થાય ગુનો અટકાવવાની વાત છે. ધરપકડ અને અટકાયતમાં ડિફરન્સ કઈ રીતે છે? તો કે સાહેબ દવા અને રસીની જેવો ડિફરન્સ છે. દવા આપણે ક્યારે લઈએ? રોગ થઈ ગયા પછી લઈએ ને. જ્યારે રોગ થાય પછી આપણે લઈએ દવા. અને રસી આપણે ક્યારે લઈએ? રોગ થઈ ગયા પછી લઈએ કે પહેલા લઈએ? એ પહેલા લઈએ. પોલિયો થઈ ગયા પછી ટીપા ન હોય એમ. એ પોલિયો ન થાય એના માટે ટીપા હોય. તો જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરી નાખે ને પછી જે થાય ને એને શું કહેવાય? ધરપકડ. અને ગુનો થતા અટકાવવા માટે જે પગલાં લેવામાં આવે એને શું કહેવાય? અટકાયત. તો આ જે અટકાયત હોય ને એ શંકાના આધારે હોય. કોઈ પણ પ્રકારનો ગુનો થઈ શકે એવી આશંકા જ્યારે લાગે પોલીસ વાળાને ત્યારે અટકાયતી પગલાં લે. અચ્છા, આજે અટકાયત જ્યારે કોઈ વ્યક્તિની કરવામાં આવે તો એ સમય દરમિયાન એ જે તે વ્યક્તિને કારણ આપવું ફરજિયાત હોય તો કે ના? કારણ આપવું ફરજિયાત નથી. કેમ કે ગુનો થયો જ નથી. હજી તો શંકા રહેલી છે કે આવો ગુનો થઈ શકે. તમે કારણ કઈ રીતે આપે? મોદીજીનો કાર્યક્રમ ગધેડિયામાં હોય અને કોઈ ભાભો માનો કે ઈંટડું લઈને આટા મારતો હોય, પોલીસ વાળા પકડે, પેલો પૂછે કે મેં શું કર્યું? પોલીસ વાળા એમ કે તું આ ઈંટ નરેન્દ્ર મોદીને મારવાનો છો. તો ભાભો શું કે હું ક્યારનું કૂતરા ભગાડું જ ભાઈ. કેમ કે ગુનો તો થયો જ નથી હજી, તો પછી કારણે કેમ આપવું? એટલે જ્યારે કોઈ વ્યક્તિને અટકાયત કરવામાં આવે ત્યારે કારણ આપવું ફરજિયાત નથી હોતું, ગુનો થયો નથી એટલા માટે. પણ જાહેર હિત માટે જો પોલીસ વાળાએ કારણ આપવું હોય તો આપી શકે કે ભાઈ તમારી આ આશંકાના આધારે અમે ધરપકડ કરીએ છીએ, અટકાયત કરીએ છીએ. તો કારણ આપવું ફરજિયાત નથી. આતંકવાદી પ્રવૃત્તિ થવાની આશંકા હોય તો અટકાયત થાય. કોઈ વ્યક્તિને ના પાડી હોય તેમ છતાં રેલી કાઢે તો અટકાયત થાય. કોઈ વ્યક્તિને ના પાડી હોય આંદોલન કરે તો અટકાયત થઈ શકે. પછી કોઈ પણ વ્યક્તિ છે એ અન્ય કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપે એમ હોય કોઈ જાહેર સભાની અંદર તો એની પહેલા અટકાયત થઈ શકે. જેમ કે પ્રવીણ તોગડિયા કરીને નેતા છે વિશ્વ હિન્દુ પરિષદના, એ ઘણીવાર એવા સ્ટેટમેન્ટ આપે છે કે હિન્દુ અને મુસલમાન વચ્ચે કંઈક ને કંઈક કોન્ટ્રોવર્સી થાય. તો જેવા એ સ્ટેજ ઉપર ચડવા જાય તો પોલીસ વાળા દાદર પાસે જ હોય, એને લઈને બહાર જતા રહે કે સાહેબ તમારે એક સ્ટેટમેન્ટ આપવું નથી. તો જ્યારે કોઈ વ્યક્તિ ભડકાઉ ભાષણ કરવાના હોય એવી આશંકા હોય, કોઈ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિ કરવાના હોય, કોઈ અન્ય પ્રકારના ગુના થવાની આશંકા હોય તો અગાઉથી જે પગલાં લે એને અટકાયતી પગલાં કહેવાય. અચ્છા, કોઈ પણ વ્યક્તિને અટકાયત કરે તો એને કેટલા ટાઈમ સુધી રાખી શકાય? તો કે એને 3 મહિના સુધી રાખી શકાય. અને અટકાયતનો મતલબ થાય એને જેલમાં જ રાખે. અટકાયતનો મતલબ એક બીજો થાય નજર કેદમાં રાખે. અટકાયત એટલે કોઈ જગ્યાએ ખાલી અટકાવીને ઉભા રહી જાય એમ ન હોય. એ અટકાયતનો મતલબ જેલમાંય રાખે, નજર કેદમાંય રાખે. નજર કેદનો મતલબ થાય કે કોઈ મોટા નેતા હોય અને એની અટકાયત કરવાની થાય તો ઘરમાં રાખે એને. દાખલા તરીકે રાહુલ ગાંધીની નજર કેદ કરી દે તો 2 પોલીસ વાળા ઘરની અંદર હોય, 2 પોલીસ વાળા બહાર હોય. રાહુલ ગાંધી ફોનનો ઉપયોગ ન કરી શકે, કોઈને મળી ન શકે, કોઈ અન્ય વ્યક્તિને મળવા માટે ન આવી શકે, એને નજર કેદ કહેવાય. જ્યારે 370 નંબરની કલમને દૂર કરી એ સમય દરમિયાન ત્યાં કોઈ પણ પ્રકારની હિંસા ન થાય કાશ્મીરમાં, એના માટે ત્યાંના નેતાઓ ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી આ બધાને શું કર્યા હતા? નજર કેદ કર્યા હતા કે તમે બહાર જઈને જો સભાને સંબોધિત કરશો તો માણસો ભડકાઈ જશે અને 370 ને લઈને હિંસા કરી નાખશે. તો ઘણીવાર નજર કેદમાં પણ રાખે અને ઘણીવાર જેલમાં પણ રાખે. તો કેટલા ટાઈમ સુધી રાખી શકે? 3 મહિના સુધી. 3 મહિના પછી જો અટકાયતમાં રાખવાની જરૂર પડે તો હાઈકોર્ટની મંજૂરી લેવાની, અને હાઈકોર્ટ જો મંજૂરી આપે તો વધુ એને સમય માટે એક્સટેન્ડ કરી શકાય. તો તમને સવાલ પૂછાય કે કોઈ પણ વ્યક્તિને અટકાયત કરવામાં આવે તો પહેલી વારમાં કેટલા ટાઈમ સુધી રાખી શકે? 3 મહિના સુધી. અચ્છા, જે આંદોલન માટે ભેગા થઈને એને 3 મહિના ન રાખે. પહેલી વસ્તુ એને તો સર્કલે પકડે અને બીજા સર્કલે છોડી દે.
આંદોલન માટે કે રેલી માટે હોય ને એને એક દિવસ તો બહુ થઈ ગયો, એક દિવસ ન રાખે. પણ જે ગંભીર પ્રકારના ગુનાની આશંકા હોય તો એ સમય 3 મહિના સુધી રાખી શકે. અને 3 મહિના પછી જો એને બહાર કાઢવાની જરૂરિયાત ન લાગે તો હાઈકોર્ટની મંજૂરી લઈ અને વધારે સમય માટે અટકાયતમાં રાખવાના. મોરારજીભાઈ દેસાઈ જ્યારે દેશની અંદર વડાપ્રધાન બન્યા તો એમને લાગ્યું કે આ જે સમયગાળો છે ને થોડો વધારે પડતો નથી. કેમ કે ઇન્દિરા ગાંધીની સરકાર વખતે આની અટકાયત થઈ હતી અને આને તે 19 મહિના માટે જેલમાં રાખ્યા હતા અટકાયત. એટલે જેવો બહાર નીકળ્યા તો એને લાગ્યું કે આ થોડું કાઠું પડી જાય છે. કેમ એટલે 3 મહિના તો વધી જાય, કેમ કે હજી કોઈ વ્યક્તિએ ગુનો કર્યો નથી. ગુનાની માત્ર શું રહેલી છે? આશંકા. તો એક કામ કરો, મોરારજીભાઈ દેસાઈ બંધારણીય સુધારો કર્યો 44 નંબરનો 1978માં અને કીધું કે આ 3 મહિનાનો જે સમય છે એને ઘટાડી દો અને 2 મહિના સુધી કરી દો. તો મોરારજીભાઈ દેસાઈ 44 નંબરના સુધારા દ્વારા 3 મહિનાનો અટકાયતનો સમય ઘટાડીને કેટલો કર્યો? 2 મહિના. પણ હજુ સુધી આ 2 મહિના લાગુ થયું નથી. તમારે એક બીજી બાબત એ પણ યાદ રાખવાની કે કોઈ પણ બાબતનો અમલ ત્યારે જ થાય જ્યારે સરકાર એના નામનું જાહેરનામું બહાર પાડે ત્યારે. જાહેરનામું જેને ઇંગ્લિશમાં કહેવાય નોટિફિકેશન. સરકાર કોઈને કોઈ બાબતનો અમલ ત્યારે જ કરે જ્યારે એની નોટિફિકેશન બહાર પડે ત્યારે. જેમ કે હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. આ લગ્ન માટેની એજ છે ને એ પુરુષ માટે 21 વર્ષ અને સ્ત્રી માટે કેટલી કરી દેવામાં આવી? 21 વર્ષ. 18 વર્ષથી વધારે કેટલી કરેલી છે? 21. રાષ્ટ્રપતિ આ બાબતને મંજૂરી આપી દીધી પણ હજુ સુધી હાલમાં લાગુ નથી થયું. હજી હાલમાં તે મેરેજ સર્ટિફિકેટ માટે સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોય અને જે નર હોય મતલબ પુરુષ એની ઉંમર 21 વર્ષ હોય તો સર્ટિફિકેટ નીકળી જાય. આ લાગુ કેમ નથી થયું? રાષ્ટ્રપતિએ તો મંજૂરી આપી દીધી, કેમ કે હજુ સુધી એના નામની કોઈ નોટિફિકેશન આવી નથી. કોઈ પણ બાબતનો અમલ રાષ્ટ્રપતિની મંજૂરી આપવાથી ન થાય, અમલ ત્યારે જ થાય જ્યારે એના નામનું જાહેરનામું આવે ત્યારે. તો આજે મોરારજીભાઈ દેસાઈ કર્યું 3 મહિનાથી અટકાયતનો સમયગાળો ઘટાડીને 2 મહિના કર્યો, એનું હજી કોઈ જાહેરનામું આવ્યું નથી. તો આટલી વિગત આપણે જે ધરપકડ અટકાયત માટે સમજ્યા એ સમજમાં આવી બધાને? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો ને ધરપકડમાં ને એમાં. કોઈ પ્રશ્ન ખરી? ઓલ ક્લિયર? સરસ. તો આજે આપણે કયા કયા અનુચ્છેદ ભણ્યા? એક 20 નંબર, એક 21 નંબર, એક 21A અને 22 નંબર. મતલબ એકદમ ભરીને જે સમજવાના હતા ને કોન્સેપ્ટ સાથે એ અનુચ્છેદ પૂરા થઈ ગયા. હવે આપણે નાનકડા અનુચ્છેદ છે 25 નંબરથી લઈ અને 31 સુધી. 32 નંબરમાં પાછું સમજવાનું વધારે છે. એટલે આવતા લેક્ચરની અંદર આપણે 32 નંબર સુધી તો પહોંચી જશું. બરાબર? તો મળીએ આવતા લેક્ચરમાં અને અધિકારમાં 32 નંબર સુધી પહોંચવા માટે. તો બધાને જય હિન્દ અને જય ભારત.